થઈ ગયા તૈયાર તમે? થઈ ગયા તૈયાર, પણ તો જેવું મારા ફોનમાં બિલકુલ ચાર્જિંગ નહીં મળે. તે મારો ફોન ચાર્જિંગમાં નથી મૂક્યો, મારો રૂમાલ ત્યાં નથી, મારે શું કરવાનું બોલો? તમારો ફોન મેં ચાર્જિંગમાં મૂકી દીધો છે, તમે એની ચિંતા છોડી દો. અને ચાર્જિંગમાં મૂકી નથી દીધો, ચાર્જિંગ જ નથી થયું, સ્વિચ જ પાડવાની ભૂલી જાય છે. અરે હા બાબા, આ કામ હોય તો ભૂલી જવાય. અને રહી વાત તમારા રૂમાલની, તો આ લો. 1 મિનિટ ઊભા રહો, પાછા કહેશો કે ઘડી કરીને પણ નથી આપ્યો. એના કરતાં લો, આ તમારો રૂમાલ. અને તમારો નાસ્તો તૈયાર છે, તમારું બેગ તૈયાર છે, બધું જ તૈયાર છે. હવે સવારમાં કોઈ પ્રકારનો કકડાટ નહીં કરતા. પણ આ ઘરમાં વહુ છે, ઘરમાં દીકરી છે, તો આ બધા ધંધા હું કરવા તું કરજે. આરામ કરતી બેસતી હોય તો હું આમ કહું. એટલે આરામ કરવાનો સમય છે? હા, વહુ દીકરી ભલે ને કામ કરે, પણ મારે મારું કામ નથી છોડવું. ને સાચું કહું ને તો જે તમે કહો છો ને એ જ વાત આપણી વહુ અને દીકરી કહે છે કે મમ્મી મૂકી દો ને, મમ્મી મૂકી દે ને, પણ મારાથી મારું કામ નથી છૂટતું. જો તારે સવારમાં છે ને આ બધા કામ નહીં કરવાના. સવારમાં હું નીકળી જાઉં ને પછી તારે જે કામ કરવું એ કરવાનું. મારી બધું રેડી રાખવાનું, મારે નાસ્તા પાણી, ચા, રૂમાલ, મોબાઈલ ચાર્જિંગ, મારી બેગ બધું ત્યાં રાખવાનું. પછી તારે જે કામ કરવાનું હોય એ કરવાનું. કારણ કે મને 9:30 10 11 નીકળી જવું પડે ઘરની બહાર. આ છેલ્લા 30 વર્ષથી આ બધું જ કામ કોણ કરે છે? હવે દીકરી છે, ઘરમાં વહુ છે ને, એટલે થોડુંક હવે તારે મારામાં વધારે ધ્યાન આપવાનું. તને ખબર છે ને 50 વર્ષ પછી માણસ છે ને થોડો અઘરો થઈ જાય, એને સાચવવો પડે નાના છોકરાની જેમ. હા હા, અત્યાર સુધી તારી વાતમાં હું આવી જતો હતો, હવે નથી આવતો. જોયું ને? બહુ સરસ. આ વાતમાં તમને કોઈ ના પહોંચે. હા, દરેક વસ્તુને આટી ઘૂંટી વાળી અને મારા માથે માંડવું હોય ને એ તો તમને સારી રીતે આવડે. એનું કારણ છે આ 52 વર્ષ થઈ ગયા ને એ ત્યાર પછી છે ને આ શરીર કામ કરતું બંધ થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય, સ્વભાવ બગડી જાય. એના માટે તારે સાચવવા માટે આ બધું કરવું પડે. ઓકે, જો હુકુમ મેરે આકા, તમે કહેશો ને એમ જ કરીશ. જો તમે કહેતા હોય ને તો હવે છે ને તમે જાગો ને ત્યારથી તમારી આગળ પાછળ ફર્યા જ કરીશ. સાથે પણ 10 વાગ્યા સુધી. હા. પછી તારે જે કરવું હોય ને એ ઘરના કામ કરવા. પાછા સાંજે 5 વાગે તમે આવી જાઓ એટલે તમે તમારું બેલ વગાડવાનું બંધ નહીં કરો. નહીં, સવારથી સાંજ સુધી એક જ વસ્તુ, ક્યાં છે મારી આ વસ્તુ, ક્યાં છે મારી. અને તમને ખબર છે કે તમારી વસ્તુ તમારી જગ્યા પર જ હશે, પણ નહીં સમજો તમે. એનું કારણ છે કે મારું મગજ જ એવું થઈ ગયેલું હોય, સામી વસ્તુ હોય પણ મને નથી દેખાતી. મને એક ઈરાદો જ એવો હોય કે તું આપે ને તો જ એ વસ્તુ લેવી મારે. એ હા બાબા, તમે કહેશો ને એમ જ કરીશ. પણ સાંભળો મારી વાત. હું શું કહું છું, મને લાગે છે કે આપણે આપણા ઘરની નજર ઉતારી લેવી જોઈએ. કેમ પણ? આ આપણા પરિવારમાં કેટલો મેળ છે. વહુ દીકરી, હું, તમે, દીકરો આપણો, આપણે બધા જ હળીમળીને રહીએ છીએ. તમને નથી લાગતું કે આમાં કોકની નજર લાગી જાય? એનું કારણ છે કે આપણે એટલા સુખ શાંતિથી અને સલામતીથી રહીએ છીએ ને, એ આજુબાજુવાળા કે લોકોને નહીં ગમતું હોય ને, અથવા આપણા સગા સંબંધીને નહીં ગમતું હોય ને, એ આવી બધી ભડાશ કાઢ્યા કરે. પણ એ બધાને બહુ મગજ પર લેવાના નહીં. પણ ઠીક છે, તું ખેતી હોય ને તો જૂના જમાના પ્રમાણે કાંઈક લીંબુ બીંબુ હોવા નાખી દેની બહાર. હા, એ વાત સાચી. હા, હું તો એમાં માનતો નથી, પણ આ તો તારા વિચાર એવા હોય એટલે કહું છું. તમે ક્યાં કોઈ વાતમાં માનો છો? મારી કોઈ વાતમાં આજ સુધી સહેમત થયા જ નથી. પણ સાચું કહું ને તો આપણા ઘરમાં તો મનમેળ છે, પણ આપણી બાજુવાળી ડોસી લોહી પી ગઈ છે. પડોશી મળી છે કે આફત, ખબર નથી પડતી. અરે જો, એની સાથે વધારે વાત કરવાની નહીં. આપણી વહુને તો બિલકુલ જવા જ નહીં દેવાની. એ કદાચ આમ તેમ મંદિરે જતી આવતી કદાચ હાથ કરે ને તો એ બહુ જવાબ નહીં દેવાનો. એને ઘરમાં બહુ પેને પેઢી નહીં પાડવાની આપણી ભાષામાં. સમજાઈ ગયું? અરે હું તો કાંઈ નથી કહેતી, પણ એ લડક મુરગી છે, એને બીજું કાંઈ આવડતું નથી. અને કોઈનું સારું તો એનાથી જોઈ જ નથી કમાતું. તમને ખબર તો છે કે એનો સ્વભાવ કેવો છે. ખબર નહીં ક્યારે સુધરશે. આ લાકડે બળવાની ઉંમર છે પણ સ્વભાવમાં જરાય સુધારો નથી આવ્યો. અરે પણ એ તો પહેલેથી જ એવી છે ડોહી તો. પણ એની બહુ વાતમાં મગજમાં લેવાની નહીં. તને પહેલાં કીધું છે મેં, આજે પણ કહું છું. હા, હું તો નથી લેતી, પણ ઘણીવાર ડર લાગે. આવા વ્યક્તિઓથી છે ને હંમેશા ચેતતા રહેવું જોઈએ. સમજ્યા તમે? છોડો હવે એની વાત કરીને આપણે ક્યાં આપણો દિવસ બગાડવો. હવે ચા નાસ્તો ને મારી બેગ આપે એટલે થોડુંક હિસાબ કિતાબ કરી લો ને પછી ઓફિસે નીકળો. 9:30 થઈ ગયા છે. જો અડધો જ કલાક બાકી છે. ચા નાસ્તો અહીંયા નહીં આવે. તો મારી બેગ તો આપી જા. આ રોજ બધી વસ્તુ હાથમાં આપીને મને જરાય નથી ગમતી. ચાલો પહેલા ચા નાસ્તો કરો, પછી બીજી બધી વાત. ઠીક છે, ચાલ.
હે ભગવાન, મમ્મી હા આ બાજુવાળા ભારતી આંટી છે ને એણે તો લોહી પીધું છે હો. હવે શું થયું હવે? હવે નવું શું કર્યું એમણે? તમને ખબર છે હું પડતી પડતી રહી ગઈ. હા, મને હમણાં છે ને ફ્રેક્ચર આવી જાત. ફ્રેક્ચર આવી જાત? હા. પડતી પડતી રહી ગઈ એટલે એવું તો શું કર્યું એને? આ કંઈક રસ્તામાં આડું મૂકી તો નથી દીધું ને બેટા? આપણું આખું આંગણું છે ને એમાં એણે પાણી ઢોળ્યું છે. હા, ગમે તે ચાલે ને એ લપસીને સીધા પડે. અને હોસ્પિટલ આવે તો આપણા ઘરમાં જ આવે ને, હા એને શું લેવા દેવા? ધીમી પડ બેટા. આ તારો સ્વભાવ એના જેવો થતો જાય છે. સવાર પડે એને કાગડાની જેમ એ કા જ કરતા હોય છે. બીજું કોઈ કામ નથી એમની પાસે. અરે ઉંમર થઈ ગઈ છે પણ સુધરવાનું નામ નથી લેતા. હા, હું તો એમને કેટલી વાર સમજાવું છું કે આ પડોશી છો, થોડા ધીરા પડો. આ સારું નથી લાગતું પણ સમજે તો ને. એ સમજશે જ નહીં. અને આ પાણી ઢોળવું ને એ તો એમની જૂની આદત છે બેટા. આપણે સંભાળીને ચાલવાનું, એ સંભાળીને નહીં ચાલે. પણ મમ્મી, હા એમનું છે ને રોજનું થયું છે. હા, કંઈકનું કંઈક તો ચાલો ક્યારેક કચરું નાખે તો સમજ્યા કે ભાઈ આપણે વાળી લઈએ એને કીધા કારવ્યા વગર. પણ આ પાણી, હા અત્યારે મને જ ખબર નહોતી હાલો કે એમણે પાણી ઢોળ્યું છે. હું જ સ્લીપ ખાઈને પડત. વાત સાચી છે બેટા, પણ આ બધા એના નાટક છે. તને ખબર નથી, ઝઘડો કરવા માટે આ બધા ષડયંત્ર કરે. કારણ કે એનું કેવું છે ખબર? હા, લોકોને એવું હોય સારી વાતો કરે, સારા કામ કરે, સારા કાર્યો કરે ને એનાથી એનું પેટ ભરાય. પણ આ બાઈનું એવું છે કે લોકો સાથે ઝઘડા કરે, કોઈનું ખોટું કરે, કોઈનું ખરાબ બોલે તો એનું પેટ ભરાય. સવારથી સાંજ સુધી જો આખી સોસાયટીની અંદર કોઈની સાથે ઝઘડો ન કરે ને તો એનો દિવસ બગડે છે. પણ આજે હું નહીં છોડું. અત્યાર સુધી હું ચૂપ બેઠી ને, બહુ બેઠી. હવે નથી બેસવું. હવે હું જાઉં છું, એની સાથે ઝઘડો કરીને જ આવીશ. જો મમ્મી રહેવા દો ને, કાંઈ નથી જવું. આ એ છે ને ઝઘડા કરવાની વાટે જ બેઠા હોય અને તમે કંઈક એક શબ્દ બોલશો ને તો એ વાતનું વતેચર કરી નાખશે પાછા. ભલે ને કરે, ભલે કરે, મને કોઈ વાંધો નથી. પણ આ દર વખતે રોજ અડિંગલા કરવાના અને રોજ જ કોઈકના રસ્તામાં આડા આવવું એ ક્યાંનો નિયમ? હા, એનું નામ કોઈ લેવા નથી જતું છતાંય આપણું નામ લેવા આવે છે. એની સાથે કોઈ વાતચીત ન કરે છતાં એને વાતચીત કરીને ઝઘડા ઊભા કરવા છે. એટલે એ કરવા શું માંગે છે? પોતાના આંગણાને ચોખ્ખું રાખવું, કચરો બીજાના આંગણામાં નાખવું, ફાવે એમ રહેવું, ગમે તેમ ચલાવવું. અરે આ ઘર એમનું છે, કઈ સોસાયટી એમના બાપની છે? આ આંગણા એમના બાપના છે? મમ્મી બરાબર છે, પણ મને તો એ નથી સમજાતું કે આટલી ઉંમરે એને આ બધું શું સૂચતું હશે. આ 5 મિનિટ ભગવાનનું નામ લેતા એને નહીં કાંઈ થતું હોય? 5 મિનિટ ભગવાનનું નામ? લાગે છે કે રાક્ષસો મરી ગયા હતા ને પછી અમુક અંશો છોડી ગયા હતા એમાંની આ છે. હા, પેલું કહેવાય ને કે ઉપરથી દેવ અને દાનવે એ લોકોના જે પુત્ર મોકલેલા ને એમાં એક વધ્યું હશે. એ આપણને ભટકાયું. હા, ગયા જન્મનું કંઈક બાકી હશે ને તે અત્યારે ભરપાઈ કરી રહ્યા છીએ આપણે. સાચી વાત છે તમારી, પણ આપણે છે ને હવે કઈ સામે બોલવું જ નથી. કેટલાક દિવસ એ આમ ને આમ કરે છે ને એ જોવું છે. એને તો શું કે વાતો જ કરવી છે, આ ઝઘડા કરવા છે ને પછી આખી સોસાયટીમાં વાતો કરશે કે રીચાબેને મારી સાથે આમ કર્યું. પણ બધાને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે, આપણો સ્વભાવ કેવો છે. આપણું આજ સુધી આટલા વર્ષોમાં કોઈની સાથે બગડ્યું નથી. પણ આ જ્યારથી આવ્યા ને ત્યારથી રોજ ઝઘડા થાય છે. કોઈક ને કોઈક નાની મોટી બાબતે ઝઘડા સિવાય બીજું કાંઈ નથી કરતા. મમ્મી ગઢું માણસ છે, જવા દો ને. આપણે એના જેવા થશું તો એનામાં ને આપણામાં ફેર શું પડશે? ફરક કાંઈ નહીં પડે. પણ એક વાત કહી દઉં હેતલ બહુ, હા, દર વખતે સાંભળી લેવું ને એ પણ સારું ન કહેવાય. ક્યારેક તો સંભળાવવું જ પડે. નહીંતર એમ સમજે કે આ લોકો મારાથી દબાયેલા રહે છે અને મને મન ફાવે ને એટલા હું દબાવી શકું. કારણ કે અમુક પાડોશી એવા જ હોય કે જેને લોહી પીવું, ગામ પંચાયત કરવી, કોને ત્યાં શું થાય છે એ બધી વસ્તુના ગુણ આ ભારતીબામાં છે. સાચી વાત છે તમારી. મને તો એવું જ લાગે છે કે આટલી ઉંમરમાં હા આપણા જેવા કાંડ કરે છે. મને તો એ નથી સમજાતું કે એને એની રીતે ખબર નહીં પડતી હોય કે હું શું કરું છું, શું ખોટું છે, શું સાચું છે, કંઈ જ નહીં પડતું હોય. ખબર પડતી હોત બેટા તો આવું કંઈક કરત ના કરત ને માણસ. હા, અને પહેલેથી સ્વભાવમાં આ બધું ગળથૂતીમાં લઈને આવ્યા હોય બેટા. હા, આવા લોકો મરી જાય ને તોય સુધરે નહીં. એ લોકોની પ્રાણ ને પ્રકૃતિ બંને સાથે જ જાય. બરાબર છે તમારી વાત, પણ જવા દો, છોડો. હા, માર્કેટમાં વસ્તુ શું શું લાવવાની છે લિસ્ટ બનાવ્યું તમે? સાચું કહું ને તો અત્યારે મારું મગજ છે ને ખાલી થઈ ગયું. હા, આનું નામ સાંભળ્યું ને ત્યાં હું લિસ્ટ બનાવીને તને આપું છું. જા એક કામ કર, તું બેસ, હું આ ટીવી સાફ કરીને આવું છું. સારું, તમારી માટે ચા બનાવું.
હા વહુની સામે ન બોલી, પણ આજે તો આ ભારતી ડોસીને બતાવવું જ પડશે કે દર વખતે કોઈના રસ્તાનો કાંટો બનો ને તો કંઈક દર વખતે માણસ પગમાંથી કાઢીને સાઈડ પર ન ફેંકે, ક્યારેક મસળી પણ નાખે. ભારતીબેન, ભારતીબેન, કોણ છે અત્યારે? બહાર આવો. બીજું કોઈ નથી, હું જ છું. શું થયું અવારવારમાં? સુધરવું છે તમારે, થોડું સુધરવું છે. એટલે કે હા જતી ઉંમરે તમારે સુધારો લાવવો છે તમારામાં. એલા પણ હું બગડેલી ક્યાં છું કે તમે સુધારવાની વાત કરો છો? લો બોલો, બગડેલા ક્યાં છો એ તો અમને પૂછો. કેટલા બગડેલા છો અને કેટલા નહીં. આ મારા આંગણામાં રોજ કચરું નાખવું, પાણી ઢોળવું, આ બધું શું છે? હા, આ તમારું આંગણું કોરું રાખવાનું અને બધું જ પાણી મારા આંગણા સુધી લાવવાનું એમ? હે ભગવાન, તમે મને સુધારવા નીકળ્યા છો, જરાક તમે તો સુધરો. તમે તો સમજો. ચાલો હું બુદ્ધુ છું, હું ખરાબ છું, હું ના સમજ છું. તમે તો સમજુ છો ને. પાણી જ્યાં પડે તો પાણીને તો ઢાળ જોઈએ, એ જ્યાં ઢાળ મળે ત્યાં વળ્યું જ. રોજ ધોવાની ક્યાં જરૂર છે? પોતા મારી દો ને. અને આ તો ટાઇલ્સ છે, આમાં કઈ ધોવું પડે? અને આજે મારી વહુ પડી જતી હતી, અક્કલ છે કે નહીં તમારામાં કે બધી બુદ્ધિ વેચી મારી છે તમે? ના ના, તમારી વહુને પડવા માટે મારું જ કારણ મળ્યું. એ પડવાની હોત એના નસીબમાં લખ્યો તો એ ગમે ત્યારે ને ગમે ત્યાં પડત. બસ હવે આ રોજ રોજના બાના છે ને એ રહેવા દો, સારું નથી લાગતું. આ એક તો રોજ પડોશી થઈને રહેવાનું અને તમારા રોજ કંકાસ અમારે જોવાના. આટલા વર્ષોમાં ક્યારેય તમને કશું જ કહેવા નથી આવી, પણ હવે તમે હદ વટાવી નાખી છે. બહુ સારું. અને આ જરાક ધીમે બોલો ને. શરીરમાં 999 નસ હોય, ખોટી હું કામ ખેંચો છો? અરે ગમે એટલી નસ હોય, તમે સૌથી મોટી નસ છો. તમારી લીધે તો અમારું જીવવાનું હેરાન થઈ ગયું છે. અરે રીચાબેન, તમે મને એમ કહો છો કે આ રોજ અહીંયા પોતા મારવાના? હવે છે ને મારાથી પોતા નથી મારાતા, અને મારા ઘરમાં તમારા જેવી વહુ નથી કે એ પોતા મારી દે. એટલે હું તો શું કરું, રોજ 2 ડોલ પાણી અહીંયાથી રેડી દઉં એટલે એની મેળે બધું જો ચોખ્ખું ચણક થઈ જાય. હા, પછી ભલે ને બીજાનું આંગણું ખરાબ થાય, મારું ચોખ્ખું રહેવું જોઈએ, બીજાનું ભલે ગંદુ થાય. અરે અક્કલ છે કે નહીં? આટલા વર્ષો શું પાણીમાં કાઢ્યા? કાયમ જ આ જ વસ્તુ કરી તમે, જરાય સુધરવાનું નામ ન લીધું. આજે તો મારી વહુ પડતા પડતા બચી છે. બીજી વાર જો મારા ઘરના કોઈ પણ વ્યક્તિને નુકસાન થયું ને તો તમને છોડીશ નહીં. તો એક કામ કરો, તમે જ રહ્યો છો, તમારી આ બાજુ હું રહું છું ને પેલી બાજુ પેલા કનૈયાભાઈ રહી છે, તો માની લ્યો કે ત્યાંથી પડશે તમે એની હારે ઝઘડવા જાશો. પડવાનું લખ્યું હોય ને રીચાબેન, તો એને કોઈ રોકી નથી શકતું. રવા દો ને હવે, આટલા ડાયા ન બનો. બધી ખબર છે તમારી કેવી મેલી મુરાદ છે. કોઈના ઘરમાં સારું થાય તમારાથી જોવાતું નથી. આ સવારથી સાંજ સુધી ગામ પંચાયત સિવાય તમે કામ કર્યું છે? ઓટલા ગણવા સિવાય કોઈ કામ કર્યા છે તમે જીવનમાં? બસ આના ઘરમાં શું થાય છે, પેલાના ઘરમાં શું થાય છે, આવી પંચાયતોમાંથી જ તમે ઊંચા નથી આવ્યા. તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? તમે તો અહીંયા પાણી ઢોળાયું એની વાત લઈને આવ્યા હતા, હવે પંચાયત આવી. હું તો ઘરની બહાર નથી નીકળતી, તો હું કોની પંચાયત કરું? ઓહો, તમે ઘરની બહાર નથી નીકળતા? વાહ 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 વાહ, તમને તો મને લાગે છે કે રાજ્ય સરકારે એવોર્ડ આપવો જોઈએ. હા, સુશિક્ષિત ડોસીનો, નહીં કે જેને કોઈ દિવસ કોઈનું ખરાબ જ નથી કર્યું. અરે તમારા જેવા પાડોશી હોય ને તો આખી જિંદગી બગડી જાય. આ કોને ત્યાં શું થાય છે ને શું નહીં એની આખી પંચાયતની હિસ્ટ્રી. અને કનૈયાભાઈની વાત કરો છો, અરે એમની વાઈફે કોઈ દિવસ અમારા આંગણામાં આટલું તણખલું નથી આવવા દીધું. પણ તમારે તો અહીંયાથી આ પાણી રેડવું ઠેઠ ગલીના નાકા સુધી જાય, પણ તમે સુધારવાનું નામ નથી લેતા. કેમ અહીંયા આવ્યા છો? હા ડોસી, સવારમાં લોહી પી ગયા. હા, આપણું આંગણું ગંદુ કરવાનો એક મોકો નથી છોડતા. ક્યારેક કચરો, ક્યારેક પાણી, ક્યારેક કઈ ના હોય ને તો ચાલે પેલો શાક બકાલા વાળો રેકડી લઈને આવે ને એના બકાલામાંથી પણ નાખી દે છે. અરે અમને કોઈ બીજો ધંધો નથી. ઝઘડો કરો, મને પ્રેમથી વાત કરો. પણ અશોકભાઈ મારી વાત સાંભળો. આ બકાલા વાળો કઈ હું મારા માટે શાક લાવે છે? હવે એ એનું વધેલું કચરું નાખે તો એમાં મારો શું વાંક હોય? અને મારે એકલીને જોઈએ હું રોજ એક રોટલો ઘડું છું, રોટલો ઘડું છું ને છાશ લાવીને ખાઉં છું. તમે કેટલા સારા છો ને એ અમને ખબર જ છે. આ બહુ સારા બનવાનું નાટક નહીં કરો. આ છે ને તમને કોઈએ ચડાવ્યા છે? કોઈ નથી ચડાવ્યા, મને આંખે દેખાય છે. અમારી
તમારી વહુ આ પાણીના લીધે લપસીને પડવાની હતી, એના હાથ ટાટ્યા ભાગત કે તમે સેવા કરવા આવવાના હતા? અરે પણ હું શું કામ સેવા કરું? અને એ પડવાની હતી ને, પડી તો નહોતી ને. લો બોલો. તમારા ટાંટિયા તૂટે તો હું શું કામ તમને રૂપિયા આપું? તો પાણી રેડવાનું બંધ કરો ને. મમ્મી, અક્કલ નથી ચાલતી, તમે- બુદ્ધિ વગરના. મમ્મી યાર ઘરે આ આવો. તમારી લીધે જ છે ને. જો કોઈ દિવસ મારા ઘરમાં કોઈ પણ નુકસાન થયું ને તો તમને છોડીશ નહીં. અને જરા સુધાર હવે. લાકડે બનવાની ઉંમરમાં લોહી પીવે છે. જાણે તમારી તો ઉંમર જ નથી થવાની. તમે તો કોઈ દી પડવાના જ નથી. લ્યો, પડે તો મારા પાણીમાં પડવાના હતા. વાત કરે છે. તું છોડ મને. બેહો તમે. અરે તને મેં ના પાડી છતાંય તું ત્યાં આગળ વચ્ચે પડ્યો. કેટલી વાર કહેવાનું તને કે આ બધી બાબતમાં તું વચ્ચે નહીં પડ બેટા. મમ્મી શું થયું છે હે તો કહો પહેલા. હા ભારતી બા છે ને એની હારે ઝઘડો. મમ્મી મેં તમને ના પાડી હતી કે નહીં કે આપણે ત્યાં ન જવાય, તોય શું કરવા ગયા? અરે એટલે જ ગઈ. ખબર છે તમને? હા, દર વખતે એને મન ફાવે એવી મનમાની કરવાની અને પછી આપણે કાંઈ બોલવાનું પણ નહીં. એટલે જ મેં તમને કીધું નહીં તો તમે પણ મને રોકત. પણ મમ્મી આપણે એની જેવા થઈ જઈએ તો આપણામાં ને એનામાં ફેર હું. સવારે મેં મમ્મીને આજ સમજાવ્યું હતું. બસ હવે સમજાવવાની વાત નહીં કરો. મને શું કહે છે ખબર છે? હું કહેવા ગઈ તો મને કહે છે હું તો આ જ આંગણામાં દોડીશ, મને ફાવે એ કરીશ. હવે તમે મને કહો, હવે આને બોલવું કે ના બોલવું જોઈએ? મમ્મી તમારી વાત તો બરાબર છે, પણ આપણને ખબર તો છે કે એ ડોશીમાં ક્યારેય સુધરે એવા છે જ નહીં. કૂતરું આપણને બટકું ભરે તો આપણે સામે કૂતરાને બટકું ભરીએ નહીં ને. એ કૂતરા અને માણસ વચ્ચેની વાત છે. આ માણસ અને માણસ વચ્ચેની વાત છે. એમાં દેવ અને દાનવ વચ્ચેની વાત છે. પણ મમ્મી હવે એની ઉંમર થઈ ગઈ છે એમ સમજીને જાતું કરી દેવું. હા હા બેટા, જતું જ કર્યું. આટલા વર્ષોથી જતું જ કર્યું. પણ હવે ઉંમર થઈને એમ તો વધારે ગાંઠ પણ આવે છે એમનામાં. આ વાત પણ તમારી સાચી જ છે. હા કેટલા વર્ષથી તમે આમ ને આમ ઝઘડા કરતા આવો છો, પણ એને જરાય બુદ્ધિ જેવું તો એક છે જ મિનિટ. નહીં. અત્યાર સુધી તું મારી બાજુ બોલતી હતી અને હવે ફરી ગઈ. પણ સાચું કહું ને અશોક, તો હું પણ કંટાળી જ ગઈ છું. પણ આ તો એમ હતું કે જતું હોય તો જવા દઈએ. પણ હવે મમ્મી કે ને એ વાત બરાબર જ છે. બરોબર છે. પછી આ નકરા ઝઘડા કરવાથી છે ને ઘરમાં રદ્દી નો રહે. તો જ એને ભાન પડશે. ઝઘડો કાંઈ સારો નથી. પણ આપણે ક્યાં કરીએ છીએ બેટા? એને સામેથી સિંગડા ભરવવા છે. અરે દર વખતે કોઈક ને કોઈક બાબતે આપણી સાથે મગજમારી જ કરવી છે. મારી વાત સાંભળો. તમને આળા સડતી હોય ને બેયને તો હું છે ને પાણી સાફ કરી નાખી, પણ ઝઘડો કરવાનું બંધ કરો. આળસ ચડવાની વાત નથી. આજે સવારે છે ને હું પડે જ ત્યાં. હા, અને કોઈને વાગી ગયું તો શું એ આપણું દવાખાનું કરવા આવત? અરે એ તો જવા દે, કદાચ સારવાર કરવા ન આવે પણ એ પછી બેઠી બેઠી આપણી જ વાત કરત. તને ક્યાં ખબર છે બેટા એ સવારથી સાંજ સુધી શું કરે છે? તમે લોકો તો ઓફિસ જતા રહો છો, પણ આખો દિવસ એને સહન કરવી ને એટલે ઘરમાં જાણે આપણે કોઈક વ્યક્તિને સહન કરતા હોય ને એના કરતા વિશેષ છે. સાચી વાત છે મમ્મીની. એકદમ બરાબર કર્યું છે મમ્મી તમે. હવે મમ્મી મારી એક વાત સાંભળો. હવે આખો દિવસ તમારો કેવો જાય? હાસું બોલો. જો બેટા, મને પણ ખબર છે. તો પછી સમજી જાવ ને. હું કામ એનું મોટું બોલાવા? અરે પણ કોણ લે છે એનું નામ? એ સામેથી નામ લે તો દર વખતે શું ચૂપ બેસવાનું? એનું સાંભળી લેવાનું. એનું સાંભળી લીધું ને એટલે જે માથે ચડી છે. બરાબર છે. અને તમે શું ક્યારના અમને સમજાવો છો? આ તમે ત્યાં ગયા હતા ને તો તમારે બે શબ્દો કહેવાય. મારે છે ને કોઈ હારે ઝઘડો નથી કરવાનો. હું છે ને ઝઘડો કરવાય નહીં દઉં. ઘરે આવીશ ને ત્યાં સુધી નહીં ઝઘડો કરતા. હું એમ કહું છું. હા ગમે ત્યારે બસ ઈ ભારતી ડોશીની સાઈડ જ બોલો છો તમે નહીં? અરે એની સાઈડ નથી બોલતો, હું તમારી સાઈડ જ બોલું છું. બસ હવે તું અમને ન સમજાવ. અમને ખબર છે કે અમારે શું કરવું ને શું ન કરવું. તું રોજ સવારે અમને સમજાવે છે ને એના કરતા તું એ ડોસીને જઈને સમજાવી આવ કે રોજ આવી રીતે મગજમારી ન કરે. આ તું ખેંચીને લાવ્યો ને એટલે બાકી આજે તો છે ને એની સાથે બરાબર ઝઘડવાની હતી હું. મારી વાત સાંભળો. હું છે ને પ્રમુખને વાત કરી બસ. કોઈ પ્રમુખને વાત કરવાની જરૂર નથી. આ પ્રમુખને પણ છે ને ગોળીને પી જાય એમાંની છે. બિચારા પ્રમુખની બાયડીને તે દિવસે મંદિરમાં કેવી ખખડાવી નાખી હતી કારણ વગરની. એને પાછું આપવું નહીં મંદિરમાં દાનમાં, અને પાછી સલાહ સૂચન ગામ નહીં આપવી. વાત જ છે ને એનો સ્વભાવ તો એવો છે જ. અને હવે આપણે એની જેવા થવી તો આપણામાં ને એનામાં ફેર મારે ફેર નથી જોવો. મારે શું ફેર ને શું નહીં ને એ મારે નથી જોવું. હો બેટા, મને એટલી ખબર પડે છે કે જેવા સાથે તેવા થવાય, જમાના પ્રમાણે રહેવાય. કારણ કે આનું અત્યાર સુધી સહન કરતા આવ્યા ને. આ બાજુની શેરી જવો હાવ શાંત હોય, કોઈ દી કાંઈ ઝઘડો જ નહીં. એ બાજુની શેરીમાં આ ભારતી આંટી જેવા વ્યક્તિઓ રહે છે નહીં ને? બધા આપણી જેમ સીધા અને સાદા માણસો રહે છે. રહેવા દે ને બેટા,
તું શું કામ આ બધી બાબતમાં પડે છે? આ બૈરાઓની મેટર છે, અમે સંભાળી લઈશું. તું શું કામ વચ્ચે પડે છે? હા બધાય મહિલો અને સંજો ને બધાય વાતો કરે છે કે તારા મમ્મી ને આ ભારતીબા દરરોજ ઝઘડો કરતા હોય એટલે કહું છું. હા તો એ લોકોને કહેવાનું કે તમારે સપોર્ટ દેવો હોય ને તો ઝઘડો કરવા જાઓ. ઓ બેટા, રોજ નથી જતી હા? આ પહેલી વાર ગઈ છું. આ રોજ જતી હોત ને તો આ છે ને સીધી થઈ ગઈ હોત અત્યાર સુધી. છોડ હવે, અમારે 17 કામ છે. ભાઈને કીધું તું કે આની સર્વિસ કરાવજો. આ સવારમાં ગાડી હેરાન કરશે આજે. એલા એ દેવાંગ, હા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ પછી કરજે. પેલા છે ને ગાડીઓ ચલાવે જ ને તો ગાડીઓ કેમ મુકાય ને એનું ભાન રાખ. એમ ગમે એમ ગાડી મૂકી ન દેવાય. આ મારા જેવી હાલે ને જો અથડાણી તો શું થાય? ગમે એમ મૂકી છે હા તો? સાઈડમાં મૂકી છે બા, જુઓ તો ખરા તમે નજર ઉચકીને. આ પણ રોડ મારી અહીંયા- ઉંમર તો જો, હું બાજુમાંથી હાલતી હોઉં તો પછી મને વાગે નહીં? આમ જરાક છે ને તારા ઘર કોર મૂક ને, અહીંયા વચ્ચે હું કેમ મૂકે? બા આ તમારું ઘર ત્યાં છે, મારું ઘર અહીંયા છે. આ વચ્ચે આ ઘર કેટલાય વર્ષોથી બંધ પડ્યું છે, તાળા મારેલા છે. તો પછી અહીંયા ગાડી મૂકું છું તો શું વાંધો છે? એ તારા ઘર પાસે મૂક ને, એવી રીતે મૂક ને કે કોઈને નડે નહીં. હું અહીંયાથી બાજુમાંથી ચાલતી હોઉં હંમેશા અને રોજ મને ઈ અથડાય. પણ તમે અહીંયાથી ચાલો છો એના બદલે સામેની સાઈડથી ચાલવાનું રાખો ને. ના, મારે આધાર લઈને ચાલવું હોય અને આમે છે ને પકડવા માટે કાંઈ નથી. એટલે અહીંયા છે ને આ બધા જો થાંભલા છે ને ઈ પકડીને હાલું. એટલે તારે અહીંયા ગાડી નહીં મૂકવાની, તારે તારા ઘરની આમે ઓલી બાજુ મૂકવાની. જો મેં અહીંયા ગાડી મૂકવા માટે પ્રમુખ પાસેથી પણ પરમિશન લઈ લીધી છે. પ્રમુખે પણ મને ના નથી પાડી અને મકાન માલિકે પણ કીધું છે. પ્રમુખને થોડી ખબર પડે કે અહીંયા આજુબાજુ રહેતા હોય એને બિચારાને તકલીફ પડતી હોય, ચલાતું ન હોય. તારે મંજૂરી લેવી હતી ને તો મને પૂછવું હતું, બા હું અહીંયા ગાડી મૂકું તો વાંધો નહીં ને? તો હું તને કહેત કે ના ના ત્યાં મૂક, અહીંયા વાંધો તો છે જ તે, મારાથી નથી ચલાતું. અહીંયા જો આધાર છે કાંઈ હાલવાનો? ભા તમારે બીજી કોઈ જગ્યાએ જવું હોય તો આધાર લેવાની જરૂર નથી. હા અહીંયાથી અહીંયા સુધી આવવું હોય તો આધાર લેવાની જરૂર પડે. જ્યારે બાંધવા માટે બીજા કોઈ મુદ્દા નથી તમારી પાસે. એ બાંધવાના મુદ્દાની વાત જ નથી. અને તું કોણ મને સમજાવવા વાળો આવ્યો કે બીજે જાવ તો આધારની જરૂર નથી? હું જ્યાં જાઉં ને ત્યાં આધાર કરીને જ જાઉં છું. હું એમને એમ નથી જાતી, મારથી નથી હલાતું. હશે કે મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા વર્ષોથી ગાડી મૂકું છું ને આ ગાડી તમને આજે જ નડતર રૂપ બની. ના, હું અંદર રહું ને તું વયો જાય છે. મારે તને રોજ કેવું છે પણ તું મળતો નથી. આ તો અત્યારે હું નીકળીને બહાર અને તને ભાળ્યો ને એટલે મેં તને કીધું. અચ્છા, હા તમને માત્ર ને માત્ર મારી ગાડી જ નડે છે કે અમે લોકો નડીએ છીએ? તો પછી હું મારા મમ્મી પપ્પાને વાત કરું. તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? અત્યારે હું ગાડીની વાત કરું. તને ખબર, જો ઊભી છું તો એને ટેકે ઊભી છું. મારાથી એમને એમ નથી ઊભું રહેવાતું. દરરોજ બા તમે અમારા ઘરના કોઈના કોઈ સભ્યની સાથે ઝઘડો કરો છો. એ તમારા ઘરનાને છે ને ટેવ પડી ગઈ છે. મારી હારે બાંધે ને ત્યાં સુધી હવારનો નાસ્તો તમારો પતતો નથી. સાચી રોજ વાત. આવી જાવ છો કોઈ ને કોઈ. હા એક વ્યક્તિ ખરાબ ના હોઈ શકે, બાકી આખું ગામ ગાંડું હોય. એ વાત સાચી જ છે હા તમારી. તો કારણ કે હું બાજુમાં રહું છું ને તમને કોઈને ગમતું નથી. હું એકલી રહું છું ને આરામથી રહું છું ને એટલે આ તમારા ઘરમાં આખો દિવસ બાંધણ હાલતી હોય એટલે તમને છે ને મારા માટે કંઈક ઓલું શું કહેવાય ગમતું નથી કે ડોસી કેમ આવી રીતે આ શાંતિ એક મિનિટ અમારા ઘરમાં બાંધન નથી ચાલતી હા. અને અમારા ઘરમાં બોલાચાલી થાય છે ને તો તમારા જ કારણે થાય છે. હા અમારે તો તમારા માટે થઈને મીટિંગો કરવી પડે છે ઘરમાં કે હવે ડોસીમાં આવું કંઈક કરશે, ડોસીમાં આવું કરે છે, ડોસીમાં આમ હેરાન કરે છે. હવે હેરાન કરવાનું બંધ કરો ને. આ ઉંમર તો જુઓ તમારી ઉંમર જુઓ. મારી એક વાત સાંભળો, તમારા ઘરમાં હવારથી સાંજ સુધી બીજી કોઈ વાત પર વાત જ નથી થતી. હું મારી જ વાત પર થાય તો હું કેટલી મહાન કહેવાઉં. ના ના તમારી ચિંતા કેટલી મહાન કહેવાય કે આ તમારી ચિંતા અમારા માથા ઉપરથી જ નથી જતી. વિચાર તો કરો, આખી સોસાયટીમાં બધાને ખબર છે કે તમે કેવા માણસ છો અને છતાંય તમે તો સારા જ બનશો. એ તમારા મોઢે બધાય હારા બને છે. બાકી મને મળે ને મંદિરે ને બજારમાં તો બધાય તમારા નામનું વાટતા હોય છે. હું તો એમ કહું છું જો તમને હું નડતી હોઉં ને તો ઘર બદલી નાખો, બાકી હું નથી બદલવાનું. અમે શું કામ ઘર બદલીએ? બસ તો બાંધો રોજ રાખો, રોજ બાંધો ઘરમાં. તમારા મારા નામની ચર્ચાઓ કરો, આખો દિવસ વાતો કરો. તમારે બીજા તો કોઈ કામ ધંધા છે નહીં મારા વાત. હા અને તમારી પાસે તો કેટલાય કામ ધંધા છે બાંધવા સિવાયના નહીં? કોકની ચુગલી કરવી, મંદિરે જઈને બધાની પંચાયત કરવી, અમારા જેવાની સાથે બાંધવું અને ખાસ આ પાડોશી ધર્મ બાંધીને નિભાવો. આ તું છે ને તારી માં જેવો છે.
એ કેવા આવ્યા હતા પાણીનું, અને પછી કે તમે આમ કરો છો ને તમે અહીંયા બેહો છો ને તમે આમની પંચાયત કરો છો. એટલે પંચાયત કરવાનું તો તમારા કુટુંબમાં લખેલું છે. મારે એકલી કોની પંચાયત કરવાની હોય? હશે મને બક્ષો હવે. હા, સવારમાં મને લેટ થઈ રહ્યું છે, હું જાઉં ઓફિસે. તો જાવ ને, પણ ગાડી આ તારા ઘરની સામે મૂકજે, હવે અહીંયા મૂકતો નહીં. ના આ સોસાયટીને પૂછીને પરમિશન લઈને મૂકું છું, હા, એટલે તો હું ચિંતા હવા ના કાઢી કરતા. નાખીશ, હવે મૂક તું. એટલે એ દામિની બેરી, તને આ સોસાયટીમાં કેટલી દામિની રહી છે? બેરી થઈ ગઈ છે. શું? એ આ બંધ કર તારું, આ બંધ કર, નડે છે. આ કોક આજુબાજુ રહેતા હોય ને તો એનું ધ્યાન રખાય. શું છે બા? આ વગાડે જ ને મને નડે છે. કાનમાં ઓલા ભૂંગળા આવે છે ને એ સાંભળવાના, એ ભૂંગળા નાખીને તો સાંભળ. તમને નડે છે? હા. કઈ રીતે નડે છે? આ મારું ઘર છે, અમારું ઘર છે, અમારા ઘરના ખાટલે બેસીને હું ગીત વગાડું છું ને એ પણ ફોનમાં. તો તમને કઈ રીતે નડે છે? અને મારો ફોન તો એટલો બધો સ્પીકર જેવો સારોય નથી કે તમને અહીંયા સુધી સંભળાય. આ તમારા ઘરના દરવાજા સુધી અવાજ નહીં આવતો હોય? ના, મને સંભળાયા વગર હું અહીંયા આવી. મને નડે છે. હું અત્યારમાં માળા કરતી હોઉં અને માળા કરું ને આવા બધા તારા ગીતો સાંભળ્યું ને પછી મગજ મારું ફરી જાય છે. કેવી રીતે ફરી જાય છે? આ ભગવાનની પૂજા કરો તો તમારું મગજ બીજે જતું રહે છે. આમ હશે તેમ હશે, કોઈ ગીત વગાડે છે. પણ જ્યારે આપણે નોટો ગણતા હોય ત્યારે આપણું ધ્યાન ભટકે છે. ત્યારે તો કેવું સીધું ધ્યાન એમાં હોય છે. એ નોટો તમે ગણતા હો. હવે આ ઉંમરે મારે નોટો ગણવાની આવતી નથી, કારણ કે મારે ક્યાંયથી છે ને છપ્પર ફાડીને આવ્યું નથી, એટલે મારે નથી ગણવાનું. તમે મારો પોઈન્ટ ના સમજ્યા. મારે નથી સમજવો. ના પાડીને કે ગીતો બંધ કર તો બંધ કર, બસ. દાદાગીરી કરો છો? દાદાગીરી નહીં, પહેલા સમજાવીને કર્યું તો તું મને નોટો ગણવાની વાતો કરે. આવી રીતે તમે મને સમજાવો છો? હા, મારી સમજાવવાની આ જ રીત છે. તો ઠીક છે, તો હું નહીં સમજુ. હું બુદ્ધિ વગરની છું ને એટલે હું નહીં સમજુ. હું ગીત વગાડીશ અને વગાડીશ. જોઉં છું કે મને કોણ રોકે છે. તું ઓલી રીચા જેવી જ છે. અને તારો ઓલો ઘરમાં કોણ છે? દેવાંગ કોણ છે તારો? બસ તું એના જેવી છે. કોણ છે એટલે? ભાઈ છે મારો, આ બાજુમાં જ રહ્યો છો ને. હા, પણ મારે એને તારો ભાઈ નથી કહેવો, કારણ કે બધાય છે ને એક જ વેલના છો, એક જ હરખા છો. કોઈની વાત સાંભળવાની નહીં, સમજવાની નહીં, અને બસ આપણે જે કરતા હોય એ કરવાનું. 100 વાત ને એક વાત છે, મારું ઘર છે, મને મન ફાવે એમ રહીશ, મન ફાવે ને એવી રીતે સ્પીકર વગાડીશ. અને હવે તો છે ને અત્યાર સુધી આ ફોનમાં વગાડતી હતી ગીત, હમણાં સ્પીકર લઈને આવું છું, બ્લૂટૂથ પર વગાડું. જોવો તમે. મને ખબર જ હતી કે તમે તો કોઈ દિવસ સીધા રહેવાના નથી. આડો ડાય સિવાય તમારા શરીરમાં બીજો કોઈ સ્વભાવ જ નથી. સીધી રીતે કહ્યું હોત ને બા તો હું માની જાત. એમ પણ તમે મારી બાના ઉંમરના છો તો તમારી વાત તો મારે પહેલા માનવી જોઈએ ને. પણ આ રીતે તમે કીધું ને તો હું જરાય નહીં ના, પણ પહેલાં મેં તને સમજાવીને કીધું ને તો તારી બુદ્ધિમાં આવ્યું જ નહીં. મારું ઘર છે, મારો ઓટલો છે, મારો ફોન છે, હું ગમે એમ કરું. શરૂઆત જ તેવી રીતે કરેલી. તે મને એમ કીધું, હા બા તમે માળા કરશો ને ત્યારે હું નહીં વગાડું. પણ શું કામ? તો તું મને કેટલી વાલી લાગત. બા હું અહીંયા ગીત વગાડું છું, તમારું ઘર બાજુમાં છે ને તમારું મંદિર ઉપરના પહેલા માળે છે, તો તમને કેવી રીતે સંભળાય મને કહેશો જરા. બેટા અહીંયા ઓટલે બેહીને જ માળા કરતી હતી. મંદિર ભલે ને ગમે ત્યાં હોય, હું માળા નીચે જ કરું છું. તો ભગવાન પાસે બેસીને ભગવાનને યાદ કરો ને. તારે મને કહેવાની જરૂર નથી. હવે તમારે આ મને કહેવાની ઉંમરે- જરૂર નથી બા કે મારે ક્યાં ગીત વગાડવું જોઈએ, ના, ક્યારે ના. વગાડવું જોઈએ. ના ના, તું તો મારા મંદિરની વાત કરે જ ને, એટલે કહું છું તું તારે ગીત આખો દી વગાડજે ને, પણ અત્યારે મારે માળા કરવાના સમયે તારે તું. મેં કહ્યું તમને કે મારે ગીત વગાડવા છે ને તમે માળા કરો છો, મને ડિસ્ટર્બ થાય છે. નહીં ને તો તમે શું કામ મને કહો છો બા? પણ માળામાં બોલવાનું થોડું હોય, સમજતી કા નથી. અને આ છે ને અવાજ મને કાનમાં વાગે છે. તો હું ગીત વગાડતી હોય ને ત્યારે તમારે માળા નહીં કરવાની. હા, તને પૂછવા આવું કે હે હવે તું ગીત વગાડે તો હું માળા ન કરું. એના કરતાં તને ખબર હોવી જોઈએ કે માળા સવારના પોરમાં થતી હોય તો આપણે થોડીક વાર ગીત ન વગાડીએ ને તો હાલે. તો હું જ્યારે ગીત વગાડતી હોય ને તો મારે શું તમને પૂછવા આવવાનું કે તમે માળા કરી લીધી બા તો હું ગીત વગાડું? જો. અને એક મિનિટ, હવે તો તમારી સામે ગીત વગાડીશ ને અહીંયા જ વગાડીશ. વગાડ. મને ખબર જ હતી કે તું કેટલી આડોડાઈ કરે છે, પણ યાદ રાખજે મારી માળામાં તું મને હેરાન કરીશ ને
તારું ક્યાંય ભલું નથી થવાનું. કઈ વાંધો ક્યાંય નહીં, નથી કઈ થવાનું. વાંધો નહીં. મને ખબર છે કે મારું ક્યાં ભલું થશે ને ક્યાં નહીં થાય. હા કર, તું તો આમે આડોડી છે જ તે, બધી જ રીતે આડોડી છે. ખબર પડશે, કારણ કે તે મારી આતરડી બાળી છે ને, તું ક્યાંય સુખી નથી થવાની, જોજે. આતરડી? અરે તમે તો મને પૂરેપૂરી બાળી છે. મારો ફોન બાળ્યો, મને બાળી, મારા ફેફસા, હાડકા, કિડની બધું બાળી નાખ્યું. તમારું નામ ભારતી બહાર રાખ્યું કોણે? વિજયભાઈ, હું તમને જ મળવા આવતી હતી. હા બોલો ને, શું કામ હતું? જો આ તમે કેવું બોલો છો, મીઠું મીઠું, સરસ, બધાને સમજાય એવું, ગમે એવું, અને આ તમારા ઘરનામાં એકેયમાં અક્કલ નથી. કેવું કેવું મને બોલી જાય. સાચું કહેજો વિજયભાઈ, હવે મારી ઉંમર છે કે કોઈ મને ગમે એમ ખખડાવી જાય અને હું સહન કરી લઉં? પણ બા, હું એમ કહું છું તમને, તમારી ઉંમર થઈ ગઈ છે તો આવી બધી મગજમારી શું કામ કરવી? એ જે કરવું એ કરે, આપણે જે કરવું એ કરવાનું, પણ આ બધી મગજમારી કરવી જ નહીં. એલા કરવાની ને ન કરવાની તમે ક્યાં વાત કરો? હા સાચું કહેજો કે હું કંઈક કરતી હો અને તમને ન ગમે તો તમે મને કહો તો ખરા ને કે બા આમ ન કરો, અવાજ નડે છે, ઓલું નડે છે, પેલું નડે છે. તમે કહો કે ન કહો? તો આ તમારા ઘરના ને તો કોણ જાણે મારી હારે બાંધે ને ત્યાં સુધી એને હવાર નથી આ તો થતી. પણ શું કર્યું લો કે એ મને કહો હાલો. આ જો મેં મારો ઓટલો ધોયો તો હવે આ ઉંમર મારી નથી કે હું પોતા મારું, હવે મારાથી વાંકું ન વળાય, અને ઓલા દંડાથી એ કરવા જાઉં તો લપસી જાઉં. એટલે હું હવારમાં શું કરું, 2 ડોલ પાણી રેડી દઉં એટલે સુકાઈ જાય ને ચોખ્ખોય થઈ જાય. હું એમ કહું છું કે આ મારાથી તમને તકલીફ થાય તો તમે મને કહો કે ન કહો કે બા આવું નહીં કરો ને નડે. એને તો કહેવાની પણ એને અક્કલ નથી કે કેવી રીતે કહેવાય. આવીને બાંધવા માંડ્યા, આખું ગામ ભેગું કર્યું હતું. અરે બા, એને અક્કલ નથી, પણ તમને તો થોડી અક્કલ છે કે નહીં? તમારી ઉંમર થઈ ગઈ છે, આવું બધું સારું નહીં લાગે. તમે અમારા પડોશી કહેવાય, તમે રોજે રોજ ઝઘડો તો પછી તો આ કેવું લેશે? તો તમે મારા પાડોશી નો કહેવાવ. આ તમારો છોકરો દેવાંગ, ગાડી મેં એને એમ કીધું કે તારા ઘરની સામે મુખ, મારે ટેકો દઈને ચાલવું હોય તો કે મેં તો પ્રમુખની પરમિશન લીધી. અરે પ્રમુખ નહીં, જેને નડતું હોય ને એને પૂછાય કે હું અહીંયા મૂકું કે ન મૂકું. આ ઓલી તમારી છોકરી એ લ્યો અત્યારમાં અહીંયા આવીને કંઈક મોબાઈલમાં ગીતો વગાડે ને મારે માળા કરવાનો ટાઈમ. સાચું કહેજો, મને નડે કે ન નડે? અરે પણ બા, અત્યારના નવજુવાન છોકરાઓ છે, થોડુંક સહન એમણે કરવાનું, થોડુંક સહન એ કરશે, થોડુંક સહન તમે કરો. હું બધાને સમજાવીશ, પણ તમે આવું નહીં કરો. હું એમ જ કહું છું તમને, એમ જ કહું છું કે થોડુંક એ લોકોને સમજાવો કે કેવી રીતે રહેવાય, પાડોશમાં કોણ રહે છે. અને જુઓ, કહેવાય છે ને સાચા સગા પાડોશી. કોક દી હું જ તમને કામમાં આવીશ, પણ આવો વ્યવહાર કરશે ને, ભલે હું બુઢી રહી, ભલે ઘરડી રહી, પણ ઘણી વાર હું તમને કામમાં આવીશ, એટલે એને સમજાવી દેજો. હાલો હું જાઉં છું, હો, મારે મંદિર જાઉં છું. પણ બેટા, હું તારી સામે 10 મિનિટથી બેઠો છે, જો તારી પાસે સમય હોય મોબાઈલમાંથી મોઢું કાઢવાનું તો મારી તરફ જોશે. બસ ઓકે પપ્પા, હવે પાછું હું ફોનમાં જોવા લાગુ? ના બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે, મસ્ત વાત કરવી છે. અત્યારે જ કરવી છે? હા. શું વાત કરવી છે? તો બેટા ફોન મૂકી દે ને તો, કારણ કે ફોન જો તારા હાથમાં વાત કરે ને તો હું એવું માનું છું કે અપમાન કહેવાય. આ રહ્યો ફોન અને આ રહ્યો મૂકી દીધો. હા. પણ તમને નથી ખબર કે તમારી દીકરી એટલી હોશિયાર તો છે કે એક સાથે 2 કામ કરી શકે. હું તમારી સાથે વાત પણ કરી શકું અને ફોનમાં જોઈ પણ શકું. ના, એ હું એને અપમાન કરું છું. એના કરતાં જો 2 વ્યક્તિ હોય, 4 વ્યક્તિ બેઠા હોય ને, જો બધાના હાથમાં ફોન હોય ને તો એ રિયલમાં ખરેખર અપમાન છે. ક્યારેય 4 વ્યક્તિ સાથે બેઠા હોય તો ક્યારેય ફોનમાં માથું મારવું જ નહીં. મૂકી દો છો. મેં કેમ મૂકી દીધો? તો હું તો કહું છું પપ્પા, આ 4 વ્યક્તિઓ છે ને સાથે બેસાય જ નહીં. અરે નહીં બેસાય ને, કેમ નહીં બેસાય? વાતચીત કરવાની હોય, ગપ ગોપટા મારવાના હોય, પણ મોબાઈલમાં નહીં. હાલ હવે એક મુદ્દાની વાત કરું તને. હા. હું એમ કહું છું કે બાજુમાં આપણા પડોશી છે ને, તમારા દુશ્મન, એમનું તો નામ જ નહીં લેતા. પણ એટલે તો મેં તને દુશ્મન કીધું છે. એ છે ને તારી ફરિયાદ કરતા હતા. મારી ફરિયાદ? એમની એટલી હિંમત કે મારી ફરિયાદ કરે છે? અરે ફરિયાદ તો એમની કરવી જોઈએ. આ સોસાયટીના પ્રમુખ છે ને, એમને જઈને હું કહેવાની જ છું. આ વખતે મીટિંગ થવા દો તમે. કોની ફરિયાદ અને કઈ મીટિંગમાં વાત કરવાની છે? શું છે આ બધું? જેવું ફરિયાદનું નામ લીધું ને કે તારા મમ્મી એકદમ છપાડાભેર આવી ગયા ને મસ્ત. હું એમ કહું છું કે દામિની એટલું જોરમાં સ્પીકર છે ને, આપણે એટલા જોરમાં વગાડે છે ને કે બાજુમાં અવાજ પહોંચે છે. પપ્પા, એ પહેલી વાત તો છે ને, બાએ તમને ખોટી વાત કરી છે. અરે બા છે ને, એ ભારતી ડોશીએ તમને ખોટી વાત કરી છે. અરે હું ફોનમાં ગીત સાંભળતી હતી. તો મમ્મી, અવાજ મોટો હશે.
ફોનનો અવાજ કેટલો હોય પપ્પા, અહીંયાથી તમે બીજા રૂમમાં જાઓ ને તો ત્યાં સુધી ના સંભળાય, અને એમને એમના ઘર સુધી સંભળાતું હતું. પણ બેટા હું એમ કહું છું, કદાચ તું ઘરમાં પણ વાપરતી ને જોર જોરમાં અવાજ આવતો હોય ને તો ખરેખર સારું નહીં કહેવાય. અરે પણ ક્યાં વાપરે છે આપણી દીકરી? તમારે એ ડોસીને કહી દેવાય ને કે મારી દીકરી એવી રીતે મોબાઈલ વાપરતી જ નથી કે નથી સ્પીકર વાપરતી, અને સ્પીકર વાગતું હોય ને તો વાગવા દેવાનું બેટા, બંધ તો નહીં જ કરવાનું. મમ્મી અરે. તમને ખબર નથી એમને શું કર્યું? અરે હું તો આ ફોનમાં ગીત સાંભળતી હતી. ફોનનું સ્પીકર કેટલું હોય? એટલું બધું તો હોય નહીં કે 10 ઘર સુધી સંભળાય. એટલે હું શાંતિથી બેસીને ગીત સાંભળતી હતી. આવ્યા ને મને કહે છે કે હું માળા કરું છું. અરે 10 વાગે માળા કરવાની હોય કઈ? અરે એ ગમે એટલા વાગે માળા કરતી હોય અને તું પણ સુવાની વાતમાં આવી જાય છે. મને તો એમ હતું કે તું એને સમજાવશે પણ તું એને માથે ચડાવે છે પાછી. શું કામ સમજાવું? હા, મારી દીકરી કઈ જગ્યાએ ખોટી છે કે મારે એને સમજાવવી પડે? અરે પણ ઘરમાં સ્પીકરમાં વગાડતા હોય કે મોબાઈલમાં વગાડતા શાંતિથી આપણા કાનમાં હેડફોન આપ્યા છે ને, હેડફોનમાં સાંભળતા હોય તો હું પણ ઘણી વાર જોઉં છું કે કેટલો જોરમાં અવાજ આવતો હોય. જે વાતથી ડિસ્ટર્બ થતું હોય ને તો એવી પૂજા જ ના કરાય. અરે તમે બેઠા બેઠા અહીંયા પૂજા કરતા હોય ને મારી વાતથી તમને ડિસ્ટર્બ થાય ને તો તમારે ત્યાંથી ઊભા થઈને જતો રહેવાય. અને મારું ગીત બંધ કરાવે છે તો એમને એવું ન થાય કે હું અંદર જઈને પૂજા કરું, અંદર જઈને માળા કરું? અરે બેટા, એને તો કંઈક ને કંઈક પાણીમાંથી પોરા કાઢવા હોય છે. એવી વ્યક્તિને તમે ક્યાં પહોંચી વળો? આ જો ને દર વખતે કંઈક ને કંઈક બાબતને લઈને ઝઘડો તો ઊભો કરે જ છે. અરે પણ આપણે સામેવાળાને સુધારવા વખતે આપણે પોતે સુધરી જઈએ તો શું વાંધો છે? તું અવાજ ધીરો રાખતી હોય તો એની સાથે હું કામ વાતમાં આપણે આવું? હા કહી દો કે ભાઈ હવે અવાજ ધીરો કરી, તમને ક્યાં અવાજ આવે છે? એક વાત કહો ને મને, એક વાત કહો. હા, એ આપણું ઘર ચલાવે છે, હા, તે આપણે એ નચાવે એમ નાચવાનું? અરે આપણે આજુબાજુમાં રહેતા હોય તો એકબીજાનો સાથ સહકાર આપવો જોઈએ. અરે પણ એને પણ તો સહકાર આપવો પડે કે નહીં? એક મિનિટ, તો વાંધો એમને એકને જ કેમ થયો? આજુબાજુમાં ઘણા લોકો રહે છે કે નહીં? આ બાજુવાળા એમને કેમ વાંધો ન થયો? એ કેમ કહેવા ના આવ્યો કે તમારા ફોનથી એમને ડિસ્ટર્બ થાય છે? કારણ કે ડિસ્ટર્બ નહોતું થતું. અને આ જો મમ્મી, હું તો સીધી રીતે કહી દઉં છું, આપણે છે ને ઝૂકવાનું થતું નથી. અરે શું એમાં ઝૂકવાનું નહીં ઝૂકવાનું? જાણે તમે તો યુદ્ધ કરતો ને તીર મારવાની વાત કરો છો જાણે. અરે કઈ યુદ્ધ નથી, આ સમજણનું યુદ્ધ છે, સમજી જાઓ. એ તો વૃદ્ધ છે, તમે થોડા વૃદ્ધ છો, આપણે તો ભણેલા ગણેલા છે, એકદમ એજ્યુકેટેડ વ્યક્તિઓ છો. પછી મમ્મી હું તો કહું છું કે હવે યુદ્ધનું છે ને એલાન કરી જ દો. ઓલો શંખ વગાડે એને શું કહેવાય? શંખનાદ. શંખનાદ વગાડી જ દો, ફૂંકી જ દો, એટલે ખબર પડે એને પણ કે આપણે છે ને કોઈના કરતા ઓછા નથી. અરે પણ જ્યાં લડવાનું છે ત્યાં લડો ને, અહીંયા શું લડવાનું? એની બાજુવાળી આવે. અરે પણ સવારમાં શું તમે એની વાત લઈને મંડી પડ્યા છો? કહી દેવાય ને એને કે અમારા ઘરમાં જે થતું હોય તમારે તમારા ઘરના દરવાજા બંધ રાખીને જે કરવું ને એ કરી લેવું. એને પણ સમજાવી, એને પણ આજ કીધું કે બા તમારા ઘરના દરવાજા બંધ કરીને કામ કરો, આજુબાજુવાળા નડતા હોય તો કહેવા નહીં જવાનું. મને કે હું ક્યાં નડું છું, તમે જ નડો છો એમ કહે છે. પપ્પા એક વાતનો જવાબ આપો. એ જે થવાનું હતું એ થઈ ગયું, પણ એના પછી કકડાટ કોના ઘરમાં થઈ રહ્યો છે? એમને લીધે કકડાટ તો આપણા ઘરમાં થાય છે ને. એ તો રહી છે એકલા, એમને તો કાંઈ ફરક નથી પડવાનો ને, શાંતિથી બેઠા હશે અત્યારે. પણ ઝઘડો તો આપણા ઘરમાં થયો ને. 100 વાતની એક વાત, એ ડોસી કોઈ કમ્પ્લેન કરે ને તો ઘરમાં લઈને નહીં આવતા, બરાબર? ચાલ બેટા, આવો મમ્મી. નંદની ફાર્મ. પપ્પા હલો ને, આ બધા આ મહિનાના રિપોર્ટ છે, બધા મેં ચેક કરી લીધા છે, ઓકે છે. તમે સિગ્નેચર કરી લેજો મેન રિપોર્ટ ઉપર. અરે હું પછી કરી દઈશ, પણ હું શું તને કહું છું પપ્પા, એ પહેલાં મારે એક વાત કહેવી છે. હા બોલ. હા, આજે સોસાયટીની મિટિંગ છે સાંજે, એટલે વહેલા જવું પડશે. અને ખાસ આજે સોસાયટીની મિટિંગ થાય ને એટલે મારે તો આ ભારતીબાવાળો પ્રશ્ન મૂકવાનો થાય જ છે કે આપણા પડોશમાં છે ને આપણને યોગ્ય વ્યક્તિ મળ્યું નથી. અરે બેટા, એ યોગ્ય વ્યક્તિ છે કે નહીં એની તારે ને મારે શી જરૂર છે? એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. એની સાથે ઝઘડવા બગડવાનું આપણે કાંઈ સારું લાગતું હોય છે? ના ના, હા ઝઘડવાનું આપણને સારું ના લાગે, પણ એને તો બહુ સારું લાગે નહીં પપ્પા? હા, જ્યારે હોય ત્યારે કોઈનો કોઈ મુદ્દો લઈને આપણી ઘરે ઝઘડવા માટે આવશે. હવે 2 દિવસ પહેલાની વાત કરું પપ્પા, 2 દિવસ પહેલા મારી બાઇક ચાલુ નહોતું થતું અને હું હજી કિક મારતો હતો ને ત્યાં આવી ગયા. મને શું કે ખબર છે? હા, તારે તારું બાઇક અહીંયા નહીં મૂકવાનું, આવી રીતે નહીં મૂકવાનું, મને ટેકો રાખી રાખીને ચાલવાની ટેવ છે. હવે તમે વિચાર કરો ને. અરે પણ બેટા, એની ઉંમર થઈ ગઈ છે, એને નડતું હોય તો આપણે હટાવી લેવાનું, આપણે એમાં ક્યાં નાના થઈ જવાના છે? અરે પણ એના ઘર સાઈડ હોય ને નડતું હોય તો વાત અલગ છે, સોસાયટીમાં બાઇક હોય તો પણ એમને નડે છે. સોસાયટીની મીટિંગ છે એમાં આપણે શું કામ પહેલ કરવી જોઈએ? બધાને નડતી છે તો આપણે શું કામ કરવું? આપણે શું કામ એની આંખે ચડવું જોઈએ? કારણ કે આ સોસાયટીમાં છે ને બધા લોકો મૂંગા રહેશે, બધાને છે ને આ તકલીફો સહન કરવાની આદત પડી ગઈ છે, બાકી મને આદત નથી પડી પપ્પા. અને 100 વાતની એક વાત છે, આ વખતે છે ને
હાથ ઉપર હાથ રાખીને બેસવાનું નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપીશું એ ડોસીમાને. પણ બેટા તું ઈંટનો જવાબ પથ્થરથી આપશે ને, એ માણસ છે. હા, કઈ જાનવર થોડું છે કે તું ઈંટનો જવાબ પથ્થરથી આપશે. એટલે માણસને સમજાવવાનું હોય, એને પ્રેમથી સમજાવવાનું હોય. તને ખબર છે એને તું પથ્થરથી જવાબ આપશે તો શું ફાયદો થવાનો? હું એમને માણસ ગણું તો શું ફાયદો થવાનો એ સમજાવું છું. હા, કોઈને આપણે માણસ સમજીને આપણે એની સામે શાંતિથી આમ હાથ જોડીને વિનંતી કર્યા કરીએ ને પપ્પા, તો કઈ નહીં આવે અત્યારના સમયમાં. અરે બેટા, એ અભણ છે ને, તું તો ભણેલો ગણેલો માણસ છે અને કેટલો ઓફિસ લેવલનો માણસ છે. તો તારે સમજવું જોઈએ. હું તો આમ કહું છું કે તું તારી પત્નીને તારી મમ્મીને સમજાવ કે આવા નાના મોટા ઝઘડા નહીં કરે ને થોડુંક સહન કરી લે. કેટલા વર્ષ દોષી જીવવાની છે? કેટલું સહન થાય પપ્પા, કેટલું સહન થાય? તમે મને એ કહો પેલા. હા, વગર કારણેથી જો એ વ્યક્તિ કારણ ગોતીને ઝઘડવા માટે આવતું હોય તો કોઈનાથી સહન ના થાય. મારાથી સહન નથી થતું હવે તો. એટલે શું હું મારા મમ્મીને અને શું કહું મારી પત્નીને કે શું કહું ભાભીને? કારણ કે એ લોકો ઝઘડવા નથી જતા, હા ડોસીમાં ઝઘડવા આવે છે ઘરમાં. અરે બેટા, એ ઝઘડવા આવે છે તો પણ થોડુંક સહન કરતા શીખી જાવ ને. પણ સામે જવાબ શું કામ આપો છો તમે? એને વાતને અવગણના કરો ને, એને પ્રેમથી વાત કરતા શીખો ને. જો બેટા, હું તને એક સત્ય વાત કહું, એને પ્રેમ આપતા શીખો. જો આપણે સામે પ્રેમ આપશું તો પ્રેમ મળશે. પ્રેમ એટલો સુંદર શબ્દ છે, તને ખબર છે ને? જો એ બીજાને આપતા આવડી જાય ને તો તને ખબર, સામેવાળાનું દિલ તમે જીતી શકો છો. પણ કોઈ સમજવા તૈયાર જ નથી. તો તું તારી પત્નીને તારી મમ્મીને હું પણ સમજાવીશ ને તું પણ સમજાવ કે આપણે એને પ્રેમ કરતા થઈ જઈએ. જો એને આપણે પ્રેમ આપશું તો એ સામે આપણે પ્રેમ આપશે જ. પ્રેમ નહીં આપે, આખે આખું ઘર ખાલી કરાવડાવી નાખશે. તો બોલીશું નહીં ને પ્રેમ. પણ બેટા, તમે એક ટ્રાય કરી તો જુઓ. તમે એક ટ્રાય કરવાની પહેલ તો કરો. આપણે સામેવાળાને સ્વીકારતા તો શીખો, જેવી છે એવી સ્વીકારો. પછી એ ગમે એ બોલતી હોય, એ સામું બોલતી હોય, એને સહન કરતા શીખો, એને પ્રેમ કરતા શીખો. એ ટ્રાય તો કરો. હા, ટ્રાય કરવાની વાત કરો છો તો કરી લઈએ. બાકી મને તો જાણ જ છે કે આનાથી કોઈ ફાયદો નહીં થાય પપ્પા. કારણ કે ગાંડાની સામે તમે એક ગાલ ધરો ને તો બીજો ગાલ એ મારી જ લે. કારણ કે એને તો ખબર જ નથી પડતી કે આપણે શું કરવાનું છે ને શું નહીં. હા, ડોસીમાં છે ને ગાંડા કરતા વિશેષ છે, વિશેષ. અરે બેટા, એના મને આપણામાં ફરક જ તો એ છે ને કે આપણે ભણેલા ગણેલા માણસ છે, એ અભણ છે, એ વૃદ્ધ માણસ છે. તો એની વાતને સહન કરતા શીખી જાઓ, એને પ્રેમ કરતા, એને પ્રેમ આપતા શીખો, તો એ આપણે સામે મળવાનો જ છે. ઠીક છે, પ્રયત્ન કરીશું. આ ઘરે વાત કરી જોઈશ કે પપ્પાએ આવું કહ્યું છે કે બધાને પ્રેમ કરો, બધાને પ્રેમ આપો. અને મારા મમ્મી શું જવાબ આપે છે એનો જવાબ તમે આપી દેજો મમ્મીને. અરે તારી મમ્મીને સમજાવીને થાકી ગયો ને, એટલે તો હું તને કહું છું કે તારી મમ્મીને પણ તું સમજાવજે, એ તારી પત્નીને પણ સમજાવજે, અશોકભાઈને પણ કહેજે, એની મિસિસને પણ કહેજે, બધાને કહેજે તું કે આ ઘરમાં રોજે રોજ સારું નહીં લાગે. જે હોય એ પડોશી એને સ્વીકારી લેવાના હોય, હું એમ કહું છું. હા, સ્વીકારી લઈશું. મને આવી એક્સપેક્ટેશન તો નહોતી કે તમે મને આવો જવાબ આપશો, પણ ઇટ્સ ઓકે. મીટિંગમાં જજો હવે તમે, હું નથી જવાનો. આમ જુઓ, આ વરસાદ છે ને તો બધે રેડ એલર્ટ આપી દીધું છે. મારે તને એક રેડ એલર્ટ આપવું છે. કઈ વાતનું અશોક? મેં શું કર્યું છે હવે? રસોઈ સારી નહોતી થઈ? રસોઈ તો તું બહુ સારી બનાવી, પણ આ વાત કોની છે તને ખબર છે? કોની? આ ભારતીબાની. તમે છે ને એનું નામ તો મારા મોઢે લેતા જ નહીં. તમારે કઈ વાત જ નથી કરવી. જવા દો અહીંયાથી, જાઓ. મન માર ફોન જોવા દો શાંતિથી. તમને મજા શું આવે છે ને યારે માથાકૂટ કરે? તમને શું મજા આવે છે અમારી સાથે માથાકૂટ કરવાની, એ કહેશો તમે? આ બધું એવું મૂકી જો ને તો વધારે સારું. જો અશોક, અમે લોકો એની સાથે ઝઘડો કરવા નથી જતા હો, એ અમારી સાથે ઝઘડો અરે કરવા પણ આવે છે. ગૌટું માણસ છે તો બધું હાયલા કરે. તમે એક વાતમાં સમજો નહીં. તે બધાના ઘરે ગડા માણસ હોય જ તે. બધાના આડોશ પાડોશમાં રહેતા જ હોય. આની જેવું વિચિત્ર પ્રકારનું તો પહેલી વાર જોયું મેં. વિચિત્ર પ્રકાર વાળું. જો મારી વાત સાંભળ. હું તમે છે ને એને યારે ખાલી અઠવાડિયું પ્રેમથી રહ્યો એટલે એનામાં છે ને બદલાવ આવી જાય. એને પ્રેમની પરિભાષા આવડે છે? પૂછ્યું તમે એને પેલા? આવડતી નથી, એને શીખવાડવી પડે. પ્રેમ એટલે શું એને પૂછજો પેલા. જો મારી વાત સાંભળ, મારે છે ને વધારે માથાકૂટ નથી કરવી. આ તો મને શોખ થાય છે કે તમારી સાથે માથાકૂટ કરવાનો. તું મારી હારે મારી સામે બોલ છો તું. બોલતી નથી અશોક. આ તમે નહીં લાવવાની વાત લઈને આવ્યા છો અને એની સામે બોલું છું. તને ખબર છે એની લીધે આપણા ઘરનું નામ ખરાબ થાય. એમાં હું શું કરું હવે? એમને સમજાવવા પડે, યા તો પછી કાં આપણે અહીંયાથી જવું પડે, કાં તો એને અહીંયાથી જવું પડે. 100 વાતની એક જ વાત થાય. બાકી છે ને એ વ્યક્તિ એવી છે ને કે એ કોઈ સાથે પ્રેમથી રહી જ ના શકે. એને પ્રેમથી રાખો ને તો એ પ્રેમથી રહે. મને સમજાવશો
કે એને કઈ રીતે પ્રેમથી રાખવાના, હથેળીમાં બેસાડીને ફેરવવાના? હું તને શું કહું છું હું કે એને છે ને ભજીયા બહુ ભાવે છે, એટલે તું તારા હાથેથી મસ્ત ભજીયા બનાવી અને એક થાળી ભરીને એની ઘરે દઈએ, એટલે છે ને એનામાં છે ને ગેરંટી મારી દઉં 50% સુધારો આવશે. તમને લાગસ કે આ ડખો આજકાલનો હોય એવું? આવી તો આપણી ઘરે કેટલી સારી સારી વાનગીઓ બની છે, અને ક્યારેક મને મમ્મીને દામિની બેનને બધાને વિચાર આવ્યો જ હોય કે આપણા પાડોશી છે, એક વાટકી દેવામાં કઈ વાંધો નહીં આવે, અરે! પણ એમને દેવા જાવ ને તોય તે ઓહોહો, આજે તો સૂર્યનારાયણ કઈ બાજુ ઉગ્યા છે કે તમે અમારા ઘરે એ પણ આ શીરો લઈને આવ્યા? પણ પેલા મારી વાત તો સાંભળ. હા, ઝઘડો કરીને તમે સાબિત હું કરવા અરે માંગો પણ છો? અમે ઝઘડો નથી કરતા, એ કરે છે. ક્યારેક આપણા આંગણામાં પાણી ઢોળે છે તો ક્યારેક કચરો નાખે છે. પાણી ઢોળે છે ઈ વાત હાચી, તો પણ- એ પાણીમાં પડ્યા તો પગ કોનો ભાંગે? પગ ભાંગ્યો તો હોસ્પિટલ કોણ જાય? સહન કોને કરવાનું? પૈસા કોને ખર્ચ થાય? એના કે આપણા? એ બધું હું માનું છું, અને માન્યું પણ કે એણે પાણી ઢોળ્યું, આપણે નહીં તો એ બેમાંથી ગમે એક તો પડવાના જ હોત ને. પડ્યા હોત તો શું થાત? મને બધી ખબર છે કે હું થાય ને હું નહીં, પણ તમે એની હારે એકવાર પ્રેમથી રહ્યો ને એટલે એનામાં સુધારો આવશે. તમે મારી વાત સમજવાની કોશિશ કેમ નથી કરતા? છો અશોક, હા તમે છે ને એકની એક વાત મારી સાથે નહીં કરો. હા, મારે એમની સાથે કોઈ પ્રેમથી નથી રહેવું. તમારે રહેવું હોય ને તો રહ્યો, તમે જાઓ એના ઘરે જતા રહ્યો રહેવા. ઘરે જવાની વાત નથી, પણ છે ને મને છે ને જરી કઈ ન ગમે આ તો ઝઘડા અમને હું થઈને. ગમસ? હે, અમારી હું ખાનદાનીમાં છે આ ઝઘડા કરવાય? તારી એકની વાત નથી કરતો, આ મમ્મી દામીની તો મમ્મીને બાકી હોય તો ક્યારેક દેવાંગઈ ઝઘડો કરે. છો મમ્મી, દામિની બેન, દેવાંગભાઈ બધા પોતપોતાની રીતે રાઈટ છે, અને તમારે પણ આ વાત સમજવી જોઈએ કે ભાઈ આપણે સામે ચાલીને એની સાથે ઝઘડો નથી કરતા. એ વ્યક્તિ છે, એવો બિહેવિયર કરે છે, આપણે એકવાર જવા દીધા, 2 વાર જવા દીધા, પછી કેટલી વાર હોય? પણ તોય હવે હેતલ, અને જો અશોક, એ કોઈ ભૂલ નથી કરતા, એ જાણી જોઈને કરે છે, જેથી કરીને આપણે એને વતાવીએ અને એ આપણી સાથે ઝઘડો કરે અને એમને ગામમાં વાતો કરવાનો મોકો મળી જાય. વાત જ ઈ છે ને હે કે હાલ ઈ ઝઘડો કરવા આવે છે તો ઈ ભલે ને ઝઘડો કરવા આવે, પણ આપ તમે પ્રેમથી બોલાવો ને તો એને જ એમ થાય એટલે આ કેમ મારે હારે ઝઘડો નથી કરતા. એટલે આપણે વગર વાકના કોઈક લાફા મારે એટલે ખાઈ લેવાના એમ ને? હે, આ તમે એની હારે ઝઘડો કરીને તમારો મગજ બગાડ્યો છે, તો જ મારી વાત ન માનો. તમારી વાતમાં કઈ લેવાનું હોય તો માનીએ ને. તમને બધી જ ખબર છે કે અમે લોકો ઝઘડો નથી કરતા, વાત શું છે શું નથી બધી જ ખબર છે. તમને ખબર ના હોય, અમુક વસ્તુની ના ખબર હોય તો ચલો તમે સમજાવો એ વેલિડ કહેવાય, પણ આ તો તમને બધી ખબર હોવા છતાં પણ તમે અમને સમજાવો છો. હા, માફી આપવી ને હે ઈ એક મોટી વાત છે, માફી માંગવી ને ઈ મોટી વાત છે. મોટી વાત તો એ છે કે જેણે ભૂલ કરી હોય ને એને માફી આપવાની હોય, જાણી જોઈને કરે ને એને માફી ના આપવાની હોય, સમજ્યા? અને જાવ અહીંયાથી, ખોટું મગજનું દહીં કરો. એટલે તમે મારી વાત નહીં માનો? નથી માનવાના. તમારે પ્રેમથી રહેવું હોય ને તો રહ્યો એની હારે. હા હા થઈ જશે તમારું કામ. અરે ચિંતા નહીં કરો ને. હા હા ઓકે ઓકે મોકલાવી દઈશ. અત્યારે ઘરે આવ્યો છું, મોટા ભાઈને મળીને વાત કરું છું. હા આની વાતો નહીં પતે. ધામિની ક્યાં જઈ રહી છે તું? ક્યાં જઈ રહી છું એટલે હવે ઘરમાં પણ મારે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પૂછવું પડશે? ના ના પૂછવું શું કામ પડે? આ ઘર તો તારું જ છે ને. આ તારા ઘરમાં તું ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે આવી શકે, પણ સ્પેશિયલી તને મળવા માટે આવ્યો છું ને તું જવાની વાત કરે છે એટલે. અરે વાહ, મારો ભાઈ મને સ્પેશિયલી મળવા આવ્યો છે. હા હા એમાં કયા કામથી? કોને બહાર લઈને જવું છે? શું તારે હેલ્પ મારે- જોઈએ છે? બસ હેલ્પ જ જોઈએ છે. લાગ્યું જ મને. આજે કઈ છોકરીને બહાર લઈને જવાનું છે? કોને મારે પિક કરવા જવાની છે? આ તારા નાટકમાં છે ને એકવાર હું ફસાઈ જવાની છું. કોઈને નથી લઈ જવાની, કોઈને પિક નથી કરવાની ને તારી એક પણ ફ્રેન્ડને ફોન નથી કરવાનો. હા જો મારી વાત સાંભળ, અમારું મગજ છે ને બેર મારી ગયું છે. હવે શું થયું? પાછો કોઈ સાથે ઝઘડો કર્યો લાગે છે. મેં નથી ઝઘડો ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો? નથી ઝઘડો થયો વાયડી. આ પપ્પાની સાથે ઝઘડો થયો છે ઓફિસમાં. આ પપ્પાને કહી રહ્યો છું કે પપ્પા તમે છે ને પેલા રહેવા દે. બાને પપ્પાની સાથે તો ઝઘડો થાય જ નહીં,
કારણ કે પપ્પા છે ને બહુ શાંત સ્વભાવના છે, એમને આને ઝઘડો નો વે. પણ મારી સાથે ઝઘડો કર્યો પપ્પાએ, અને એ પણ આ બાજુવાળા ડોશીમાને બચાવવા માટે થઈને. બોલ. હા, ડોશીમાએ તો છે ને હવે હદ કરી છે. અત્યારે મને એવી ઈચ્છા થાય છે કે એના ઘરે જાઉં અને એના ઘરનો સામાન તોડી નાખું, તોડફોડ કરી આવું. ના 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 ના, ક્યાંય તોડવા નથી જવું. જો પહેલાં મારી વાત સાંભળ. એક પ્રોબ્લેમ ઊભો થયો છે. પપ્પાની સાથે મેં ગુસ્સામાં ઘણી બધી વાતચીત કરી નાખી છે. પપ્પાનું કહેવાનું એટલું થાય છે કે આ ઘરમાં છે ને બધા શાંતિથી રહો, એની સાથે મગજમારી કરવાનું બંધ કરો. અને આ વાતમાં છે ને પપ્પા સાવ ખોટા છે. અરે આપણે શું કામ શાંતિથી રહેવું જોઈએ? અને આપણે તો શાંતિથી જ રહીએ છીએ ને, પણ આ ડોશી એ નથી રહેતી ને, એ અવારનવાર ઝઘડો કરવા આવે છે. અરે આપણે આપણા ફળિયામાં જે કરવું હોય એ કરીએ. અરે મજા આવે એમ મ્યુઝિક વગાડીએ, મજા આવે એમ કચરો નાખીએ, મજા આવે એમ ગાડી પાર્ક કરીએ, આપણી મરજી. હા, પપ્પાને પણ મેં એ જ કહ્યું. મેં કહ્યું પપ્પાને કે પપ્પા આજે સાંજે સોસાયટીની મિટિંગ થાય છે તો જાઓ તમે એને જઈને પ્રશ્ન મૂકજો. એટલે આપોડા આખા સોસાયટીવાળા વિરોધ કરશે. પણ નહીં, હવે સમજે તો પપ્પા છે ને. પપ્પાએ તો ઉપરથી મને ધમકાવ્યો અને મને કહ્યું છે કે તું છે ને તારા મમ્મીને સમજાવ, ઘરમાં ભાભીને સમજાવ, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. બોલ. શું સમજાવે? હે જ કે તમે લોકો ત્યાં ઝઘડો કરવા ના જાઓ. એ તો મૂર્ખ છે, એને તો કંઈ ખબર નથી પડતી. હા, આપણે સમજેલા છીએ તો આપણે સમજીને એમની પાસે ના જઈએ. હા, તો એવી જ વાત થાય ને કે સામે કૂતરું ઊભું હોય ને ત્યાં જઈને કહેવાનું કે લે મને હાથ પર બટકું ભરી લે. અને ભરી લીધા પછી આપણે તો કંઈ બોલવાનું નહીં, ચૂપચાપ સહન કરીને આવતું રહેવાનું. શું કીધું પપ્પાએ પછી? કે શું મને ના પાડી છે કે હું મીટિંગમાં ના જાઉં અને પપ્પા જાય મીટિંગમાં. જો પપ્પા જશે ને તો સત્યાનાશ. હા, સોસાયટીના બધા લોકોને મેં વાત પણ કરી છે અને 5 થી 6 જણા તો મારી સાથે આવવા સહમત પણ થયા છે. કારણ કે આ ડોશીમાં એમની ઘરે પણ રોજે રોજની માથાકૂટ કરે છે. સીધી એવી વાત છે. તમારા લોકોને શાંતિથી રહેવું હોય ને એમની સાથે તો રહેજો. હું એમની સાથે પ્રેમથી વાત નહીં કરું, હું એમની સાથે પ્રેમથી નહીં રહી શકું. બેન, એટલા માટે તો તારી પાસે આવ્યો છું કે તું જ આ ઘરમાં એક એવું વ્યક્તિ છે જે પપ્પાને મનાવી શકે. હા, પપ્પાને વાત કરને, સરખી રીતે સમજાવને કે આપણને શાંતિથી રહેવા દે ઘરમાં. હા, શાંતિથી આપણે નથી રહી શકતા આ ડોશીમાના હિસાબે. આખો દિવસ આપણા ઘરમાં જ બળતરા ચાલુ હોય છે એમના નામની. મારે છે ને કોઈને કાંઈ નથી કહેવું. હવે હું કંટાળી ગઈ છું આ વાતથી. જેને જે કરવું હોય ને એને કરવા દો. મારે આડે કોઈ આવશે ને તો હું એને જવાબ આપી દઈશ. અને પપ્પાને કહી દેજે કે દામિનીએ ચોખ્ખી ના પાડી છે કે એ ભારતીબેન સાથે પ્રેમથી વાત નહીં કરે. જો હું તો છે ને એક જ પ્રયત્ન કરવા માંગતો હતો અને એ હતો કે તને વાત કરવાનો. હા, તારી સાથે મેં વાત કરી છે, બાકી મમ્મીની સાથે તો વાત કરવા નહીં જાઉં. મને ખબર છે મમ્મીની સાથે વાત કરીશ તો શું થશે હાલ. હા, તું આવડી અમથી નાની એવી નથી મારી વાત માનતી. મમ્મી શું માનશે મારી વાત? હવે પોતે ખોટા પણ નથી ને. પડતું બનાવી નાખશે તારું. હા, એટલા માટે મારે ભડથું બનવા નથી જવું. પ્લીઝ બચાવી લે ને. હા, ગમે તેમ કરીને પપ્પાને અટકાવને. સાંજે પપ્પાની બદલે હું મીટિંગમાં જઈ શકું એવું કંઈક કરને. હું ભાભી સાથે વાત કરીશ. ભાભી શું કહે છે ને જોઈ લઈશ. જો ભાભીને લાગે કે આપણે શાંતિથી રહેવું જોઈએ, એટલે કે પ્રેમથી વાત કરવી જોઈએ એમની સાથે, તો જોઈએ છીએ. પણ ભાભી માનવાના છે જ નહીં. હજી એક પ્યાદું છે મારી પાસે. મોટા ભાઈને મળીને મોટા ભાઈની સાથે પણ વાત કરી જોઉં ને. હા, એ હું મોટા ભાઈની સાથે વાત કરું, તું ભાભીને મનાવ. હા, ગ્રુપમાં મેસેજ આવ્યો છે, નાખી જ દઉં મેસેજમાં કે હું સાંજે આવું છું, મીટિંગમાં વાત કરીએ. શાક તો થઈ ગયું છે, હવે ખાલી રોટલી કરવાની રહી. દાળ ભાત નથી બનાવ્યા? ના, શાક રોટલી કીધું હતું તો આજે ખાલી શાક રોટલી જ બનાવ્યા છે. તારે દાળ ભાત ખાવા છે? હા, બનાવી આપું હમણાં. કેમ આમ મૂડ વગરની છે? શું થયું છે? હા, દેવાંગ જોવો ને, એને છે ને મારો મગજ ફેરવી નાખ્યો છે. કેમ? શું થયું? અરે આવીને મને કહેતો હતો કે મેં અને પપ્પાએ છે ને એક પ્લાન બનાવ્યો છે. શું પ્લાન બનાવ્યો છે પપ્પાએ અને દેવાંગે? આ જોવો ને ઓલી ડોશી. હા, સાચી વાત છે હો. એમણે તો છે ને આપણું લોહી પીધું છે. હા, તમને ખબર છે દામિનીબેન, હા અશોક કહી તે મને એમ જ કહેતા હતા કે તારે છે ને એની સાથે પ્રેમથી વાત કરવાની. હવે આ એને પ્રેમની પરિભાષા સમજાય છે? હવે પ્રેમની પરિભાષા તો શું, એમને છે ને પ્રેમની પરિભાષા ભાષા કંઈ સમજાતું નથી. અને એમની સાથે માણસ પ્રેમથી કઈ રીતે રહી શકે? આ દેવાંગ એ આવીને મને એ જ કહેતો હતો કે બેન આપણે લોકો છે ને કામ કરીએ, એમની સાથે પ્રેમથી રહીએ. એ આપણી સાથે ઝઘડો કરે ને તો આપણે એને પ્રેમથી જવાબ આપવાનો. હવે એમની સાથે પ્રેમથી વાત કરવી કેમ? એમની સાથે તો છે ને કોઈ સીધા મોઢે વાત ન કરે. બરાબર છે તમારી વાત.
હા દેવાંગભાઈ તો છે ને પહેલેથી મોટિવેશન સ્પીકર જ છે, પણ આપણે તો કઈ રીતે એને સહન કરીએ ને એ તો આપણું મન જાણે છે. આ હર એક વાતમાં એ ડોશીમાને પ્રોબ્લેમ હોય ને હોય જ તે. હવે અમારા બંને ભાઈઓ અને પપ્પા એ લોકો રહે છે ઘરમાં, સવારે જતા ને રાતે આવે છે, તો એ લોકોને શું ખબર કે આખો દિવસ આપણે કેટલા હેરાન થઈએ છીએ. સાચી વાત છે. હા અશોકને પણ કાંઈ ભાન નથી પડતી. આ લે મને પેલા પાડોશી ને આપણા સોસાયટી વાળા છોકરાઓ વાતો કરે છે કે તારી મમ્મી અને આ ભારતી આંટી રોજ ઝઘડા કરે છે, પણ એ લોકોને ખબર છે કે આ ભારતી આંટીએ તો આપણા માથે બેસીને ડાન્સ કરે છે. બધાને જ ખબર છે. આમ જોવા જઈએ ને તો આ ડોશીના સ્વભાવથી છે ને આખું ગામ ને આપણી આ સોસાયટી બધા છે ને વાકેફ છે કે એનો સ્વભાવ કેવો છે. મને તો લાગે છે કે આ ગામડે પણ એમનો સ્વભાવ છે ને આવો જ હશે. અહીંયા આવ્યા ને તો અહીંયા પણ બધા સાથે ઝઘડો કરે છે. અને આ વખતે તો જો સોસાયટી મિટિંગ થાય ને એટલી વાર છે. મારે તો કહી જ દેવું છે કે એટલું મોટું ઘર છે ને અમે એને તાળામાં રાખવા માટે નથી લીધું. અમારી મરજી, અમારે જે કરવું એ કરીએ. ઘરમાં પુરાઈને રહેવાનું કે. બરાબર છે. આ સોસાયટીની મિટિંગ થાય ને ત્યારે પ્રમુખને કહેજો, પણ પ્રમુખનું કંઈ હાલશે નહીં, કેમ કે પેલા ભારતી આંટીએ પ્રમુખની વાઈફ સાથે ઝઘડો કર્યો હતો. લેવા દેવા વગરના મંદિરમાં મળ્યા અને ઝઘડો કર્યો. એ વાત તો સાચી છે. ચાલવાનું તો કઈ છે નહીં કોઈનું. હે જ પણ એમને છે ને આ સોસાયટીમાં રહેવા કેમ દીધા છે ને એ જ નથી સમજાતું. સોસાયટીમાં બધા કેટલા સારા લોકો રહે છે. આ એક ભારતીબાજ આવા આવી ગયા છે. સાચી વાત છે દામિની બેન તમારી. હા તમને તો શું, હા હું તો છે ને પડતી રહી ગઈ. આખા આંગણામાં પાણી ઢોળી નાખ્યું. હર મેં તો છે ને ભાઈને ચોખ્ખી ના પાડી દીધી છે કે હું એમની સાથે પ્રેમથી નહીં રહું. મને કહે છે કે પેલા ટ્રાય તો કર પ્રેમથી રહેવાની. અરે પ્રેમથી એમની સાથે તો હું શું, મારી જૂતી, મારી ચપ્પલ, મારી સેન્ડલ કોઈ ના રહે. મને પણ અશોકે એ જ કીધું કે પ્રેમથી રહે. મારે પ્રેમથી નથી રહેવું કોઈ સાથે. અરે આટલું બધું સહન કરવાનું કંઈક હદ હોય. કેટલા વર્ષથી તો આપણે કંઈ કહેતા નથી કે ચલો બિચારા ગળું માણસ છે, આપણે કંઈ ના બોલાય, કંઈ ના કહેવાય, સમજી જશે. પણ એ છે કે સમજવાનું નામ જ નથી લેતા. આપણે આંગળી દઈએ તો એ પોચો પકડીને હાલે છે. એમની સાથે છે ને કદાચ ઇન કેસ બાય કેસ આપણે પ્રેમથી વાત કરવા જોઈએ ને તો એમને એમાંય વાંધો હશે. કે છે કે લે મારા બેટાની આજે કા પ્રેમથી વાત કરે છે. સાચી વાત છે તમારી. હું તો છે ને કંટાળી ગઈ છું. હું શું કહું તમને, આપણે કંઈક માઇન્ડ ફ્રેશ કરવા માટે જઈએ. માઇન્ડ ફ્રેશ કરવા માટે મૂવી જોવા જઈએ. જઈ શકાય, પણ જુઓ અત્યારે તો છે ને મારા મગજમાં કંઈ ચાલતું નથી. એમ પણ આ ભાઈએ જે વાત કરીને એનાથી મારું મગજ સાવ ખરાબ થઈ ગયું છે. આમનો કંઈક વસ્તુ તો કરવી જ જોશે. આમનો એક નિર્ણય તો લેવો જ જોશે. કાર કા પાર. પપ્પા છે ને બિચારા બહુ ભોળા પડે છે. આ ડોશીની વાતમાં આવી ગયા છે. બાકી મમ્મીને ખબર છે, ભાઈને ખબર છે, પણ શું કરે, પપ્પાએ કહ્યું ને એટલે એની વાત માનવા માટે તૈયાર થઈ ગયો. શું કીધું છે પપ્પાએ? આ પ્રેમથી વાત કરવા વાળી વાત બહુ કર્યો. આ પ્રેમની વાતે તો આ પપ્પાને છે ને પેલા એ કહો કે તમે પેલા પ્રેમથી વાત કરવા જાઓ. જો પપ્પાને કૂતરાની જેમ વળતા ભરશે ને એટલે પપ્પાને ખબર પડી જ જશે કે એ ડોશીને પ્રેમની ભાષા આવડતી જ નથી. હું શું કહું છું, શું ટ્રાય કરવી જોઈએ? તમારે કરવી હોય તો કરો, મારે તો કરવી નથી. પેલા તમે ટ્રાય કરો, તમારી સાથે કેવો બિહેવિયર થાય છે એ જો, પછી હું કરીશ. હા દાળ ભાત બનાવો, મૂવી જોવા. પ્રેમથી તો તમારી સાથે વાત નથી થતી. હા કેમ આમ અત્યારે બોલાયો મને? જો મોટા ભાઈ એક જરૂરી વાત કરવી છે. હા પૈસાની કાંઈ જરૂર છે? ના એ તો ઓફિસમાં પપ્પાની સાથે બધી વાતચીત કરી લીધી છે. પૈસાની જરૂર નથી. પણ આ તમને નથી લાગતું કે આ ડોશીમાનું કંઈક કરવું જોઈએ? આપણા પડોશી જુઓ, પપ્પાની સાથે મેં વાતચીત કરી હતી, પણ મને નથી લાગતું કે પપ્પાએ જે રીતના મારી સાથે વાત કરીને એ રીતે ક્યારેય પણ આ બાબતનો ઉકેલ આપે. એક વાત કહું, હવે એ વૃદ્ધ માણસ છે, 60 ઉપર તો એની ઉંમર થઈ છે, અને પછી આપણે એની જેવું ન થવાય. હું એમ કહું છું. મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? હા તમે પણ પપ્પાની વાત જ કર્યા કરશો. અરે કંઈક તો સોલ્યુશન હોય કે નહીં? માનું છું કે એમનો કદાચ વાંક નથી, ચાલો માનીએ કે નથી, છે છતાંય નથી, પણ છતાંય હા ક્યારેક તો માણસ આમ હસીને વાત કરવું જોઈએ કે નહીં? પણ એ ડોશીમાં આપણી બાજુમાં રહે છે, એમના દીકરા નથી, કોઈ ઘરમાં છે નહીં, કોઈ રેતું કારવતું નથી, અને છતાંય આ કેટલો વટ કરીને રહે છે. બાકી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ જાતે કરીને જે વર્તન કરે છે ને, હા એ બાબતનો મને તકલીફ છે. નકર તો તમને કહેવાય ના આવત. સોસાયટીમાં બધાની વચ્ચે જેમ ફાવે એમ બોલે છે. મને બધી ખબર છે હવે એની.
એની આખી સોસાયટીમાં વાતો થાય છે કે આ દરરોજ ઝઘડા જ કરતા હોય. આજ આપણી હારે નો ઝઘડો કર્યો હોય ને તો બીજે ઝઘડો કરે. આપણી હારે તો ઓલરેડી હોય જ, એકઈ દિવસ એ ખાલી ન જવા દે. પણ જો હું શું કહું, મેં આનો એક રસ્તો કાઢ્યો, જો પણ એમાં તારા સાથની જરૂર છે. બોલો શું રસ્તો છે? જો માફ કરવાની વાત નહીં કરતા, નહીં. સામું નહીં બોલતો એવું પણ નહીં કહેતા. નહીં, હું સામું બોલીશ જ, કારણ કે મારાથી સહન ના થાય. એ કઈ વાત જ નથી. આપણે આ મકાન વેચીને બીજી રહેવા વયા જાવી. મગજ જેવું છે કે નહીં? આપણું ઘરનું મકાન છે, આ ઘરનું મકાન કાઢીને આપણે લોકો બીજે રહેવા જતા રહીએ. અને કારણ પણ શું? હા ડોસીમાં નડે છે એટલે. અરે મોટા ભાઈ સમજો સમજો, જરા શરમ આવવી જોઈએ તમને. હા ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને પણ ઊભો કર્યો હતો અને કીધું તું લડ, તારા હક માટે તો લડ, કારણ કે સામે ખોટા વ્યક્તિઓ છે. હવે આપણી સામે ખોટા વ્યક્તિઓ હોય ને આપણે બાજી મૂકીને હારીને જતા રહીએ તો સારું લાગે? નો હારું. ચાલી નીકળ્યા છો ખોટે ખોટા. હવે જુઓ મોટા ભાઈ, આ પણ મારે હું છે ને આવું કઈ સહન નથી મારી કરવાનો. વાત સાંભળ. ઓલા પિયુષભાઈ ને નૈના માસી નથી રહેતા? હે? હા રહે છે એ તો જો કે ભાડે રહે છે અને ઘરનું મકાન નથી, પણ ઈ એમ કહેતા હતા કે અમારે બીજે રહેવા વઈ જાવ. આ દરરોજ કોણ ઝઘડા કરે? ભાડે રહે છે ને એટલે વિચાર કરી શકે. આપણું ઘરનું મકાન છે, આપણે શું કામ ખાલી કરીને જઈએ ક્યાંય? અને જવું હોય તો ડોસીમાં જાય, સોસાયટીમાં ફરિયાદ કરી દઈએ, પછી જોઈએ છીએ કે ડોસીમાં ખાલી કેમ નથી કરતા. મેં આ રસ્તો શાંતિ દાદા પાસેથી લીધો કે શાંતિ દાદા અમે હાવ કંટાળી ગયા છે. એ કે કેમ વળે હું છું? મેં કીધું હવે આ દરરોજ ઝઘડા થાય છે આ ભારતી બહારે. એ કે આ મકાન વેચીને કે બીજે વયા જાવ એમ કીધું મને. હા હા એ તો કહે છે જ તે. આમ પણ હા શાંતિ દાદાને પણ ગમતું નથી ને આપણે લોકો રહીએ છીએ અરે, સોસાયટીમાં. ઈ તો બહુ ભગવાનના માણસ છે. ભલે, આખો ભલે, દી ભલે ભગવાનના શંકર ભગવાનના માણસ મંદિરે જ હોય. ખબર જ છે મને. જુઓ મોટા ભાઈ, 100 વાતની એક વાત, આમાં વાંક આપણો નથી અને હું નમવા પણ નથી માગતો. અને ખાસ કરીને આજે સાંજે છે ને સોસાયટીની મીટિંગ રાખેલી છે અને મીટિંગમાં હું જ જવાનો છું. અરે, આ પપ્પાને ના પાડીને આવ્યો છું, પણ હિંમત તારે- કરીને હું જ જઈશ. તારે નથી જવું કીધું ને, તું પાછો ત્યાં જઈને મગજ ખરાબ કરે. ખરાબ કરવાની વાત નથી, હું તો ચોખ્ખે ચોખ્ખી વાત જ કરવાનો છું. હા ડોસીમાને ગમે એમ કરીને કાઢો. અને મેં તો છે ને આપણા સોસાયટીના ગ્રુપમાં મેસેજ પણ સેન્ડ કરી દીધો છે. તારે હું એ જરૂર હતી. 10 જણાના મત આવ્યા છે કે ઓકે અમે આ ડોસીમા વિરુદ્ધ બોલવા તૈયાર છીએ. એટલે ડોસીમાનો ટોપિક તો આવશે જ. હા ઈ ભાઈને હવે બિચારાના ગણા ગાંઠા વરહ હશે, હવે વધારે નહીં જીવે. એને ખોટું હું મગજ મારી કરું. હા હા તમે છે ને આમ હાથ જોડીને રહેજો. મને રહેતા નથી એમ આવડતું. તો તાર ભાભી મને હેરાન ના, તો શું નહીં હેરાન કરે છે એમ? નહીં આ ભારતીબા વિરુદ્ધ ઘણું હા તો કે જ ને, બિચારા ભાભીનો શું વાંક છે આમાં? ભાભી કહેવાના જ છે. હા, જુઓ હવે ડોસીમાનું જે થવાનું હશે એ થશે, પણ બીજી વાત એ છે કે મેં વિચાર કર્યો છે કે આપણે છે ને હવે બધા કંટાળી ગયા છીએ. આ મગજ કંઈ કામ નથી કરતો, એટલે છે ને એકાદા 2 દિવસની રજા રાખીએ ને, રજા રાખીને જઈએ ક્યાંક બહાર ફરવા. ફરવા ક્યાંય નથી જવું. કાંક ફિલ્મ જોઈ આવી. ત્યાં આવેલું કાંક સ્ત્રી 2 આવ્યું છે ને? હા આવ્યું છે. હા તો સાથે જઈએ ને બધા. એક કામ કરું છું, ફિલ્મ તો ભૂતનું છે ને એ રહેવા દે. ના સારું ફિલ્મ છે, કોમેડી ફિલ્મ છે. આપણે આવતીકાલે જશું. હું છે ને ટિકિટ બુક કરાવી લઉં છું ઓનલાઈન. વાંધો જોજો ફરી પાછા ફરતા નહીં. હા આગળ નહીં લખાવતો, થોડીક પાછળ લખાવજે ફિલ્મ. હા બાલ્કની વાળી લખાવીશ. ઓકે આહા. ડન. આમ આગું પડદો હોવો જોઈએ. મોટા ભાઈ તમે પ્લીઝ અમારી મસ્કરી ના કરો ને. મને મસ્કરી ખબર છે નહીં, કે મને બીક લાગે આમ ને ટીડિયામાં અવાજ આવે ને આમ દેખાય એ બધું. આ મને હસાવવાનો પ્રયત્ન કરો છો, ગુસ્સામાં છું એટલે. હવે ચાલો જઈએ આપણે. ચાલો જલ્દી, વિચાર ના કરતા. લ્યો હા નવરી બજાર સારી રખડવા નીકળી પડ્યા કા? અમે તો નવરાજ છીએ, રોજે રોજ રખડીએ. પહેલા કારણ ગાડી કે ક્યાં છે? રિક્ષા ચાલો ચાલો જઈએ. રિક્ષા લેવાની છે, રિક્ષા. બસ રખડો. આજે કોઈ બાંધવા વાળું ન મળ્યું ને એટલે હવે રખડવા ઉપડ્યા. શરમ નથી આવતી? આ સારે જુવાનીઓ રખડવા નીકળ્યા તો. અરે બાપ. આ તમારી માની જગ્યાએ હું હોઉં ને તો મારીને ઘરમાં બેહાડી દઉં. એટલે જ તો નથી અમારી માની જગ્યાએ અમારા માં જેવું કોઈ થઈ ના શકે. હા નો જ થાય ને કે છોકરાઓ જુવાન થયા હોય ને તોય રખડવા દે. જ્યાં રખડવું હોય ત્યાં લ્યો નીકળી જ પડ્યા. કોણ રખડે છે? ફિલ્મ જોવા જઈએ છીએ, ફિલ્મ જોવા ટોકીસમાં. બસ ફિલ્મ જોઈને એક તો સોચ બગડેલા,
એમાં ફિલ્મ જોઈને હાવ બગડીને પાયના થઈ જવાના છો. બા અમે તમારી પાસેથી પૈસા લઈને જઈએ છીએ નહીં ને તો તમારે હું કરવા અમારી બળતરા કરવી જોઈએ એ તો મારે- ખબર છે તમે બંને મારા ભાઈ છો આપણે મૂવી જોવા જઈએ છીએ મૂવી ત્યાં જોવા જઈએ એની કરતા અહીંયા ચાલુ થઈ જાય ને એની પહેલા છે ને મને રોકી લેજો અરે ના ના બસ. રોકી જ લઈએ ને એમ થોડી કઈ અરે- કાંઈ બાંધવાનું નથી આપણે ફાઇટિંગ તો મૂવીમાં જ જોઈશું બા એક વાત કહું અત્યાર સુધી છે ને હું તમારા પક્ષમાં બોલતો હતો હું ભાઈ આનો છું ઘરવાળો આનો છું છતાંય પણ હવે છે ને હદ થાય છે હવે છે ને હું હોતે તમારી સામે બોલે એટલે હવે ધ્યાન રાખો. આમે તું ક્યાં કાંઈ હારો હતો જ. એ તો ઠીક છે મારી સામે નહોતો બોલતો મારી વાહે બોલતો તો હવે આજે જોર ચડી ગયું છે બધાય ભેગા છો એટલે પંચાયત 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 ખરેખર આ સોસાયટી વાળા લોકો શું કામ સીસીટીવી કેમેરા નથી મુકાવતા ખબર છે કારણ કે આખો દિવસ ભારતીબા નવરા જ હોય કોણ ક્યાં જાય છે કોણ શું કરે છે કોની ક્યાં ખોદણી કરવી છે એમના સિવાય કોણ કામ સંભાળે હા અરે જોઈ લીધું ને તમે અત્યાર સુધી ભારતીબા આમ ભારતીબા તેમ ભારતીબા સાથે પ્રેમની વાતો કરો હવે તો તમે સારા નથી બોલો કાઈક બે શબ્દો બા તમારી ઉંમર આટલી થઈ તોય બસ નકરો ઝઘડો કરતા જ આવડે છે તમને. કા પ્રેમની તમારી નથી થવાની મારી થઈ ને એટલે તમને બળતરા થાય કે આટલી ઉંમરે પણ આ જીવતી છે હવે તમારું હું થાય ને એ તમે તમારું આમ- બા થિયેટર તમારું છે પૈસા તમારા છે નહીં ને તો અમે મૂવી જોવા જઈએ કે ગમે ત્યાં જઈએ એ અમારો પ્રશ્ન છે તમને પંચાયત કરવાના પૈસા મળે છે પગાર મળે છે બા જીવ બળે કે નહીં જીવ બાળવો પડે કે નહીં દિવસમાં હા જીવ બળે પાડોશી છું ને એટલે આ ગામ આખું વાતું કરે તમારી કે આ ચારેય જણા તો જો જ્યારે જો ત્યારે રખડવા જ નીકળી પડે એમ તો આખું ગામ તમારી વાતો કરે છે કે આ પારકી પંચાયત કર્યા જીવાય તમારે કોઈ કામ ધંધો નથી તો એ વાતો કરે છે એ બંધ કરો ને ના મને કેવા કોઈ નથી આવતું પણ તમારી વાતો તો આખા ગામમાં ને આખા બજારમાં થાય તમને કેવા કોઈ નથી આવતું તો તમે શું કામ અમને કહેવા આવો છો ના, તું જામા જામા આવતી વર્ષે છે ને સોસાયટીમાં ઉત્સવ થાય ને ત્યારે થિયેટર મુકાવવું છે અને થિયેટરમાં આજ વિડિયો બતાવવા છે આપણે બધાને કે જુઓ આ બાને છે ને પંચાયત કર્યા સિવાય બીજું કોઈ કામ નથી બરાબર છે દેવાંગભાઈ તમારી હવે અમે તમને ક્યાં નાડ્યા સીધી રીતે અમે જતા હતા ને તો અમને વચ્ચે રોકીને આ બધી વાત કરવાની શું જોતી મારું મ્યુઝિક તમને નડતું હતું આની બાઇક તમને નડતી હતી મારા મમ્મી નડે છે મારા ભાભી નડે છે પણ હવે હવે છે ને મને તારી જુવાની નડે છે આ લોકો તો બધાય પરણી ગયા છે કાલ સવારે હારે જઈશ ને તો તારો આવો સ્વભાવ કોઈને નહીં ગમે તમારો સ્વભાવ કેવો છે એ પેલા મને કયો. એમ હું તો બુઢી થઈ ગઈ હવે મારા સ્વભાવની આરે કોઈને લેવા દેવા નથી પણ આ છે ને તારી બેન પાછી નો આવે ને એનું જોજે હવે સાનું મનાય રો ને હવે ઈ જ કહું છું સાના મના રહ્યો ને ઘરે બેહો આમ બહાર ભટકવા મારી નથી જવાનું. મારી બેન ભાઈ પંચાયત છોડો આપણે મૂવી શરૂ થઈ ગયું હશે જઈએ હવે તો કાક કરવું જ પડશે હવે હું જ બાલ્કનીની કહું છું. ટિકિટ લેવડાવી છે તમે 250 વાળી ચાલો હાલો. જલ્દી અને હા, હજી એ તો તો નવરાત છે કલાકની આ બોલ્યા કરો આ કોણ છે ને મારી કળ ભાંગી ગઈ એ મને કોઈ બચાવો હા, હું ઘરે આવી જાઉં છું. હું ઘરે આવો જ છું. કોઈ છે એક મિનિટ પછી ફોન કરું. એ વાડી રે અરે બા શું થયું એ બા શું થયું દુખે છે પડી ગઈ લપસી ગઈ હોય યાર અરે પણ શું કરવા તમે આવો બધી ઝંઝટમાં બહાર નીકળો છો આ ખબર છે ને વાતો બગ હાથે લગા હોય હા બસ એક મિનિટ થોડો પગ સીધો કરો થોડો સીધો કરો એ માં ધીરે ધીરે બહુ દુખે છે મને એ બહુ દુખે છે હાલો હવે એક કામ કરો તમે ખાટલે હાલો હું તમને કઈક રસ્તો કરવા હાલો દવાખાને લઈ જવું પડશે તમને એક મિનિટ ના નહીં હાલો હાલો ધીરે ઊભા થઈ હાલો એ માં અરે ઊભા થાવ મારી માં હાલો નહીં ફાવતો હોય અહીં લઈ લો અહીંયા લઈ લો હાલો કેટલી બધી મગજમારી કરવી આ ખબર છે તમને આ કેવા છે તમારા ધીરે ધીરે સુઈ જાઓ હાલો
બા દુખાવો થાય છે બહુ? હા તો હું પછી 108માં ફોન કરું? ના ના બામ બામ પણ? લગાડશું તો સારું થઈ જશે. અરે પણ હું 108માં ફોન ના મારે દવાખાને ન જવું ન જવું. સારું થઈ જશે. આ આ આ. પણ તમને કેટલી વાર ના પાડી છે કે એકલા એકલા ઘરની બહાર ન નીકળ્યા કરો, જોઈને ચાલવાનું કરો. આવું થાય તો પછી કોણ બેલી થાય તમારો? કોણ હાચવશે તમને બધું? થઈ જશે. બામ છે બામ? લાવો લગાડી દો. છે બામ? અંદર બારી પર પડ્યો છે પણ પછી લગાડીશ. હા ઘડીક આરામ કરી લો તમે. હમણાં નહીં. છો બા તમને રાહત લાગે છે હવે? સારું લાગે ને તો તમે બામ લગાડી દેજો. નકર હું લગાડી દઉં એમ કહું છું. ના હું લગાડી દઈશ. એક કામ કરો, તમે જમવાનું નહીં બનાવતા, હું મારા ઘરેથી તમારું શાક રોટલી સવાર બપોર સાંજનું બધું મોકલી આપું છું. તમે ચિંતા નહીં કરતા, બરાબર છે? હા અને હું પાછો ચક્કર બી મારી જાઉં છું, તમને મળવા આવું છું પાછા. હા સારું સારું. ને થોડું ધ્યાન રાખો. ને શક્ય હોય ને તો તમારા દીકરા પાસે ચાલ્યા જતા હોય તો કાંઈ એને બોલાવી લેતા હોય તો અહીંયા. હા મને સુવા દો. હાલો ધ્યાન રાખજો. અને હું ખાવાનું મોકલું છું હમણાં. ભાભી મૂવી કેટલું મસ્ત હતું ને, મને તો બહુ જ ગમ્યું. અને ક્લાઇમેક્સ ઓકે હતો, પણ આખું મૂવી બહુ જ કોમેડી હતું. સાચી વાત છે મમ્મી. આ ક્યારેક તમારે મૂવી જોવા જવાય. એ હા બાપા હા, આવ્યા હતા એને મૂવી કર્યું છે. હું ને તાર પપ્પાએ જઈ આવી. ભાઈ તમે છે ને આજે હાનની ટિકિટ બુક કરો ને એટલે આપણે જઈ આવીએ. હવે આ બધી વાત બંધ કરશો તમે મૂવીની? હા એક મિનિટ મમ્મી, મૂવી જોવા જાવ તો આ રસ્તેથી નહીં જતા, આપણો પાછળનો ગેટ છે ને ત્યાંથી જજો. કેમ? કહો એટલું કરો ને, બાકી મૂવી જોવું એ નહીં ગમે. બરાબર છે કામિની બેનની વાત. એ વાત તો સાચી છે. આપણે આમે રસ્તો તો બદલી જ નાખ્યો છે ને. ક્યાં આમથી જઈએ છે? જરૂર પડે તો જ જઈએ છે. બાકી આ બસ હવે આ તમારી મૂવીની વાત બંધ કરો ને તો સારું. હું શું કહું છું બેટા, હું હમણાં મંદિરેથી આવ્યો હતો ને તો આપણા પડોશી ભારતીબા નીચે પડી ગયા હતા. શું કીધું? પડી ગયા હતા? હા, અને એને પગમાં ઘણું વાગ્યું છે ને ઉંમર પણ થઈ ગઈ છે ને. સારું થયું. એ જ લાગણી છે. ભગવાન જે કરે ને એ બરાબર કરે. હા. આ આપણા આંગણામાં પાણી નાખતી હતી, કચરો નાખતી હતી, બધું નાખતી હતી ને, જોયું? એમ કહેતી હતી કે તમારા ઘરમાં કોઈ પડે તો સારવાર હું કેમ કરું. હવે એ પડીને તો એને ખબર પડશે. હવે જે થયું તે પણ મારી વાત તો તમે સાંભળો. હું એમ કહું છું કે ભારતીબા અરે નથી ગયા, પડી ગયા છે ખાલી. અને તમે આવું શું કામ વિચારો છો? જો આજે પડી ગયા છે એને બધી બામ લગાવવાનું કહીને આવ્યો છું એના રૂમમાં, એટલે બહાર ઓટલા પર સુવડાવીને આવ્યો છું. હવે છે ને આજે બપોરનું સાંજનું એનું જમવાનું બનાવવાનું છે, એટલે અત્યારે જે કંઈ નાસ્તો હોય ને એ મને આપી દો, અથવા તો છે ને બપોરનું એક જમવાનું. મિનિટ, શું કહ્યું? જમવાનું ભારતીબાનું સાંજનું જમવાનું બપોરનું જમવાનું તમારે બનાવવાનું છે અને તમારે કોઈક આપવા જવાનું છે અને ખવડાવીને આવવાનું છે. એ બીમાર પડી ગયા છે, એની અત્યારે મદદની જરૂર છે, તો એની મદદે તમારે જવાનું છે. બસ આ કહું છું. જરાય નહીં થાય. પણ કેમ નહીં થાય? શું કામ કરીએ? હા, તમે એમ કહેવા માંગો છો કે અમે પાડોશી ધર્મ નિભાવે? કઈ રીતે નિભાવે જણાવશો જરા? અરે પાડોશી ભગવાન કહેવાય. કાલુથીને આપણે પણ એની જરૂર પડે, એને પણ આપણી જરૂર પડે. એ પાડોશી ના કહેવાય, ઇન્સ્ટન્ટ કર્મા કહેવાય. હા. હવે મૂવી જોવા જતા હતા ને તો અમને કેવું કહ્યું છે, રખડું કહેતા હતા અને આખો દિવસ રખડ્યા કરો છો, મૂવી જોવા જાઓ છો, એક એને કોઈ કામ ધંધો નથી, બગડી ગયા છે, આવું બધું કહેતા હતા. અને એમના માટે અમે જમવાનું લઈને જઈએ. અરે બેટા પણ એ તો બોલ્યા કરે, એના માટે તારામાં પછી ફરક શું રહે પછી? અરે અમારે ફરક નથી રાખવો. અમારે ફરક નથી રાખવો. મમ્મી દામિની બેન, જે થયું એ થઈ જવા દો ને. હા આપણે એનું જેવું તો નહીં થવાય ને. હા સાચી વાત છે વો બેટા બસ તમારી. તમે કહ્યું ને તો એનું મોઢું તો હું જોવા નથી માંગતી. અને તમે આ બહુ ખોટા સગા બનવાની જરૂર નથી. હા, આપણે એને જે કરવું છે ને એને એની રીતે કરવા દો. આપણે સગાવાલા બની અને દોડડા પણ કાંઈ કરવાની જરૂર નથી. આમ પણ એનો સ્વભાવ એવો કચકચ્યો ને કે એના છોકરાઓ એની ભેગા નથી રહેતા. તમે વિચાર કરો, આ ઉંમરે એકલું રહેવું પડે છે. શું કામ? અરે બધે જ એવું છે. સાચો સગો પડોશી જ હોય છે. ગમે ત્યાં કંઈ થયું હોય ને તો પહેલા તો પડોશી જ આવે, પછી એના સગાવાલા આવે. તમે એવું વિચારો છો, પણ એ એવું નહીં વિચારે ને. અત્યારે જમવાનું લઈને જશો ને તો એમાં એને વિચાર આવશે કે આ જમવાનું લઈને આવ્યા તો છે પણ નક્કી એમાં ઝેર નાખ્યું હશે. અરે બેટા પણ આપણે તો આપણું કર્મ કરવાનું છે. આપણે તો આપીને છટકી જવાનું છે. પછી ભલે ને જે બોલે એ ખાય ન ખાય, આપણે શું ફરક પડે છે? ભગવાન તારા પપ્પામાં છે ને આ દયા ભાવના નહીં જાય. અરે
જે માણસ દયા ભાવના બતાવી શકે ને એને જ દયા ભાવના બતાવાય. હા, આનામાં કાંઈ છે નહીં. અને જોયું ને અત્યારે આટલું વાગ્યું તો દીકરાને ફોન ન કરાય? આવ્યા ન આવ્યા ને? હવે તો- આવે પણ નહીં. અરે તો આવશે ને ફોન કરશે એ બધી આપણે લપનમાં નથી પડવાનું. બહુ બેટા તમે જમવાનું બનાવી દેજો અને તમે આપી આવજો. કોઈ આપવા નહીં જાય. હા, કોઈ આપવા નહીં જાય. નહીં મારી દીકરી, નહીં હું, નહીં મારી બહુ. સાંભળી લો, તમને બહુ જમવાનું બનાવીને આપવું છે ને તો જમવાનું બની જશે. પછી જેને આપવા જવું હોય ને જજો. હા ઠીક છે, કઈ નહીં, હું દેવાંગને મોકલી આપીશ. બસ તમારે નહીં જવું હોય તો મારા દીકરાઓને બક્ષો ને. તો હું આપી આવીશ. તને શું વાંધો છે દેવાંગ આપવા જાય તો? કઈ વાંધો નથી મમ્મી, જવા દો ને. આપણે ત્રણેય જેને એમના મોઢે નથી લાગવું. આ ભાઈને કહેશું એ જ દયા આવશે. અને ભાભીને કહી તો રસોઈ બનાવી નાખે, હું નહીં બનાવું. સારું, હું બનાવી નાખીશ રસોઈ. મમ્મી, જમવામાં શું બનાવવાનું છે? હવે તો ખીચડી જ બનાવવી પડશે ને. શું ખાશે કેમ ખબર પડશે? એના માટે કઈ આપણે 56 ભોગ નથી બનાવવાના. ખીચડી શાક ને રોટલી મોકલી આપો, ખાઈ લેશે ડોશી. અરે બેટા કઈ વાંધો નહીં, એ તો હું પછી પૂછી આવીશ એવું લાગે તો. સારું. બા ભારતી બા, જો બા, અમને લોકોને મારા પપ્પાએ ફોન કરીને બોલાવી લીધા હતા અને બધી જ જાણ કરી કે તમને પડી ગયા ને એટલે વાગ્યું છે. તો હું એટલા માટે આવ્યો છું કે તમે થોડું ઘણું જમી લો ને. ચાલો અમારી ઘરે. મારે હમણાં કાંઈ નથી જમવું. જો બાપ, નથી જમવું એવું નહીં બોલો. ડૉક્ટરે શું કીધું છે તમને? હા, તમારી જે કંઈ પણ દવાઓ લેવાની થશે ને એ બધી વ્યવસ્થિત રીતે જમ્યા કરાવ્યા પછી જ લેવાની છે. પણ મેં તારા પપ્પાને ના જ પાડી હતી. બામ લગાવીશ તો સારું થઈ જશે. દવા નથી લેવી મારે. પણ બાપ, નથી લેવી દવા. જો હું જાણું છું કે કદાચ જેને તમારું મન ખોચવાતું હશે કે આટલું થયું પછી હું આ લોકોના ઘરે કેવી રીતે જાઉં. પણ સાચી જો વાત છે તારી. બાપ, અમે કોઈ પારકા થોડી ના છીએ. અમે તો તમારા પોતાના છીએ. અને આમ પણ હા, ગમે એમ તોય આ આખી સોસાયટીમાં તમે એકલા રહો છો. હા, તમને કાંઈ થયું કારવ્યું હોય તો સૌથી પહેલાં ફરજ તો અમારી બને છે કે અમે તમારા દીકરા બનીને તમારી સેવા કરીએ બા. તમે અમને એક મોકો નહીં આપો બા? મારે તમારા ઘરે નથી આવવું. શું કામ? શું કામ નથી આવવું અમારા ઘરે? હું આવીશ તો તમને કોઈને નહીં ગમે. નહીં ગમે. ગમશે બા. અત્યાર સુધી ઝઘડા થયા છે ને એટલે હું અહીંયા સારી છું. મને ખાલી એક રોટલી ને શાક આપી જજો અને હું બામ લગાડીને સૂઈ જઈશ. નહીં બા, નથી આવું. આજે છે ને તમારે અમારા લોકોની સાથે જમવાનું છે. ના, અને જે કાંઈ પણ થયું એમાં તમારો કોઈ દોષ નથી. દોષ છે તો માત્ર ને માત્ર કર્મનો. બા, તમને ખબર છે આપણે છે ને આ પ્રકૃતિમાં, સમાજમાં અથવા તો આપણી આસપાસના લોકોને જે કંઈ પણ આપીએ છીએ ને આ સામેથી એ જ તે ફરી પાછું પરાવર્તન થઈને આપણા સુધી પહોંચે છે. હશે અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું ને એ ભૂતકાળ હતો એમ સમજીને ભૂલી જજો. પણ બા, હું હજી તમને એક જ પ્રાર્થના કરવા માગું છું કે આપણે છે ને લોકોની સાથે સારા થઈને રહીશું ને તો એ જ લોકો આપણા ખરાબ સમયમાં, આપણા સારા સમયમાં હંમેશા ઢાલ બનીને આપણી સાથે ઊભા રહેશે. જો બા, તમે છે ને જરાય ચિંતા નહીં કરતા. અમે બધા છીએ ને. હા, અમે લોકો તમને ઝડપથી સાજા થઈ જશો ને એવી તમામ કોશિશો કરીશું. ભલે ગમે તેટલો ખર્ચો થતો, ગમે તેટલું ડૉક્ટર સાહેબ તમારું ધ્યાન રાખવાનું કહેતા. અને હા, તમારું ઘર છે ને એને તાળું મારી દો થોડા દિવસ. આ બધો સામાન તમારો જરૂરિયાતનો ત્યાં લઈને ત્યાં આવી જાઓ. અમારી ઘરે શિફ્ટ થઈ જાઓ થોડા દિવસ. ના, હું અહીંયા રહીશ. સારું થાય એટલે ધીમે ધીમે ત્યાં આવીશ. બરાબર છે. મતલબ કે તમે હજી એ તમારી અકડ નહીં મૂકો, એમ જ ને? અરે બા પ્લીઝ, હા તમે અમને લોકોને હજી હેરાન કરશો. હા,
અરે અમારી ફરજ છે તમને સાચવવાની, તો અમને મોકો તો આપો બા. હા પ્લીઝ ચાલો હવે જરાય આનાકાની નહીં કરતા. હા તમને છે ને તમારા જ દીકરાના સમજે. જો હવે ના આવ્યા ને તો પછી સમજી જાઉં ને બા, પ્લીઝ. ચાલો શાંતિથી, હા ધીમેથી, એકદમ ધીમેથી પગ મૂકો. બસ બસ શાંતિથી બા. હા ના ચાલો ધીમે ધીમે, ચાલો ધીમે ધીમે. દેવાંગને ફોન કરશો? હા, કેટલી વાર? પણ એમાં ફોન શું કરવાનો, બાજુમાં જ છે, તું જઈને જોઈ આવ ને. પણ પડોશી તો છે. ના, તમારા માટે હશે પડોશી, મને જરાય નથી ગમતા. હવે ગયો છે તો બી ની રાહ જોવાની, આવશે. શાંતિથી, અરે અહીંયા લઈને બેસો. આવ ભાઈ આવ. જગ્યા કર ને બેન થોડી. અરે બેટા, સારું થયું તું બાને લઈ આવ્યો તો. અહીંયા શું કામ લઈને આવ્યો બાને? હા, જણાવીશ. શું કામ ના લાવું મમ્મી, ફરજ છે આપણી આમને સાચવવાની, તો પછી લઈને આવવા જ જોઈએ ને. કઈ ફરજ? પૂરી કરી હતી ને આપણે, જમવાનું કહ્યું હતું તો એ પૂરું કરી દીધું ને. હા, અને કઈ ફરજ? હા, આપણા કોઈ સગા નથી લાગતા, અને એમને પાડોશી ધર્મ પણ નથી નિભાવ્યો ક્યારેય. હંમેશા ઝઘડા જ કરતા રહ્યા છે અમારી જોડે. વાત વાતમાં વાંક કાઢવા અને મન ફાવે એવું બોલવું. મમ્મી એક વાત મને નથી સમજાતી. આ તારું તો સમજીએ કે તને દયા આવી ગઈ હશે ને તું બાને અહીંયા લઈ આવ્યું, પણ બા આપણા ઘરે આવવા માટે રાજી થઈ ગયા? સમજાયું નહીં મને કાંઈ? નહોતા થયા, એ તો અહીંયા આવવા જ નહોતા માંગતા. બિચારા કેટલી વાર મને કહેતા રહ્યા કે હું ત્યાં કયા મોઢે આવું. હા, બરાબર છે. કયા મોઢે આવે? જેને આખી જિંદગી પાડોશી સાથે બગાડીને જ રાખ્યું છે એ કયા મોઢે આવે? બધાની ખણખોદ જ કરી છે, આ આવી ને પેલી તેવી. અને આપણા ઘર પ્રત્યે તો ખબર નહીં શું વેર ઝેર હતું. હંમેશા ખોટું ને ખોટું જ કર્યું છે આપણી સાથે. પણ મમ્મી જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને, હવે આપણે એમના જેવા થઈશું. હા, હવે તો મમ્મી આપણો સમય છે. હા તો જમવાનું કાઢ અને આપ જમી જાય. અરે એવી કેવી વાત કરે છે તું? આપણે બધા સાથે જ બેસીને જમી લેશું ને. પપ્પા જો સામેવાળાને જ દયા ભાવના ન જોતી હોય તો આપણે શું કામ સામેથી જઈને એમને દયા ભાવના આપવી જોઈએ કે ના ના અમારી દયા ભાવના તમે લઈ લો? અરે બાને જ આપણી સેવા નથી જોતી તો શું કામ ને આપણે સામેથી ડોડા થઈએ છીએ? બરાબર છે દામિની બેનની વાત. રીચાબેન, કેટલું સંભળાવશો મને? હા, ભૂલ થઈ મારી. હું એકલી રહેતી હતી આજે કેટલાય વર્ષોથી. ઘરમાંય કોઈની હારે બોલા ચાલો નહીં, મૂંઝાયા કરતી હતી. તમે બાજુમાં તો હતા, મને એમ જ હતું કે આ બધા મને બોલાવશે, મારી સાથે સારી રીતે વાત કરશે. પણ ના, મારી ઉંમરે ન જોઈ તમે મારી નાની નાની હરકતોને તમે ઝઘડાનું રૂપ આપ્યું. અને પછી ધીમે ધીમે મને પણ એમ લાગ્યું કે આ કેવા પાડોશી છે. અને મારો સ્વભાવ પણ સારામાંથી ખરાબ થઈ ગયો. ઝઘડતી હતી રોજ, એટલા માટે કે મને કંઈક બોલવા મળે, બીજું કાંઈ નહોતું. માણસને બોલવું જોઈએ ને તો એ પ્રેમથી એ વાત કરી શકે, એના માટે ઝઘડો કરવાના કારણ ન ગોતવાના. હા, અને તમે તમારા સ્વભાવને આ વાતથી ન છુપાવી શકો. તમારો સ્વભાવ પહેલેથી ઝઘડાખોર હતો. હા, તમને નથી ખબર તમારા દીકરા વહુ દીકરીઓ બધી કેમ નથી આવતી? હવે કોને? અમે પાડોશી તરીકે ખોટા હતા ને. તમારા સગા તમને કેમ છોડીને ગયા? હા, અમે વર્ષોથી અહીંયા રહેતા હતા. એ લોકોએ તો કીધું કે અમારી સાથે આવો, પણ આ જૂનાગઢની માયા મને નહોતી મૂકતી. બસ ભારતીબેન, હજુ પણ તમે તમારું નમતું નથી મૂકતા. બધાને ખબર છે કે તમારી વહુને અને તમારા દીકરાને તમારી સાથે નહોતું ફાવતું. અને ખાસ વાત તો એ છે કે એકવાર તમારી અને તમારી વહુનો જે ઝઘડો થયો હતો ને, એ આખી સોસાયટીને ખબર છે કે તમે તમારી વહુને છૂટાછેડા આપવા માટે તમારા દીકરાને પ્રોત્સાહિત કર્યો તો કે નહીં? ભગવાનને સાક્ષી રાખીને સાચું બોલજો. તમે તમારા સ્વભાવની આડમાં આ બધી વસ્તુ કરી રહ્યા છો કે તમે ખોટા અને હું સાચી? અરે માણસ ધારે ને એને એના જેવો વ્યક્તિ મળી જ જાય, પણ એના માટે સામેવાળા જેવું બનતા શીખવું પડે. બસ હવે આજે તમે લોકોએ
બધાએ મારા પર જે ઉપકાર કર્યો છે ને અહીંયાથી મને ખબર પડી ગઈ કે સગાઓ તો બહુ દૂર હોય પણ જ્યારે તકલીફ પડે ને ત્યારે અડધી રાતે તો પાડોશી જ સગો થાય. જે તમે કરીને બતાવ્યું. આટલા મેં ઝઘડા કર્યા, તમારા જુવાન દીકરા વહુઓ દીકરી બધાને નક્કીવાના વેણ કહેતી હતી, પણ આજે ખબર પડી કે તમારા જેવું ભલું કદાચ કોઈ પાડોશી મને ક્યારેય ન મળ્યો હોત. આજે તમે બધાએ મળીને મને મારો જીવ બચાવ્યો, મને ઊભી કરી, અને ના પાડવા છતાંય દેવાંગ મને અહીંયા લઈને આવ્યો. મેં તો ના જ પાડી હતી કે હું નહીં આવું, કયા મોઢે આવું ત્યાં. બસ બા, હવે તમે રડો નહીં. તમે તમારી ભૂલ સમજાઈ ગઈ છે અને એવું સમજો કે અમે તમને માફ કરી દીધા છે. અને હા રીચા, હવે તું પણ દામિની તું પણ માફ કરી દે. કેમ કે આપણે બાજુમાં જ રહેવાનું છે. સાચો સગો આપણો પડોશી હોય છે એ તો તમને ખબર છે. અને હા, હવે કોઈ સલાહ નહીં, હવે આપણે સહકાર આપતા શીખો. પપ્પા પેલા વાત તો સાંભળો. અમને તો એમ પણ પહેલેથી જ બા સાથે કાંઈ વાંધો નહોતો, પણ અમારી નાની નાની વાતમાં બાને ઇસ્યુ થતો હતો. બાને બધી વાતમાં ટાંગ અડાવવી હતી એટલે ઝઘડો થતો હતો. પણ હવે બા તાંગ નહીં અડાવે. ના, હવે હું કોઈ દિવસ મારા આંગણાનું પાણી તમારા ઘર પાસે નહીં આવવા દઉં. મારી દીકરી ગમે તે ગીતો સાંભળે, ગમે તે કરે, હું ક્યારેય નહીં ટોકું. બિચારી મારી બાઈક, એનું શું કરીશું બા? ભલે પડી, હું ત્યાંથી ટેકો દઈને ચાલીશ. બા, કચરો નહીં નાખો ને આ બાજુ. હા હા. અને રીચા, હવે તારું મોઢું જરા સ્માઈલ ઓર તો કર. જમવાનું તૈયાર છે? તો ચાલો ચાલો જમી લઈએ. તૈયાર કરો ભાણું, જાઓ. તમે ભાણું કરો, હું શ્રીખંડ લઈને આવ્યો હમણાં જ 5 જ મિનિટમાં. શ્રીખંડ છે. અરે વાહ વાહ, એટલે તે બા માટે શ્રીખંડ બનાવ્યો જ હતો એમને, પડોશી માટે. વાહ ભાઈ વાહ.